हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जयो गुरनिताय जय गौरनिताय जय 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 प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ હનુજી પ્રભુજી હરે કૃષ્ણ, હેતલ માતાજી હરે કૃષ્ણ, કૃતિ માતાજી હરે કૃષ્ણ, રેખા માતાજી હરે કૃષ્ણ, ઉર્મિલા માતાજી હરે કૃષ્ણ, સુરેશભાઈ હરે કૃષ્ણ, કૃષ્ણ માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે. તેજલ માતાજી हरे હરે कृष्ण प्रभु जी। ખૂબ ખૂબ सादर સ્વાગત प्रणाम। છે બધાનું. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी, दंडवत હરે प्रणाम। દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ પ્રભુજી, હનુજી પ્રભુજી હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુજી. તો સૌ પ્રથમ શ્રી શ્રી રાધા हरे ગોવિંદના कृष्ण प्रभु जी, ચરણોમાં दंडवत પ્રાર્થના प्रणाम। કરીએ. દંડવત પ્રણામ પ્રભુજી. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે 18 દિવસમાં જે ચાલતા અભ્યાસક્રમની અંદર તમારી કૃપાથી અમે ભગવદ્ ગીતાને સમજી શકીએ ઝીણવટપૂર્વક, પછી અમને એવી સમય પ્રદાન કરે, કેમ કે સમય ખૂબ જ કિંમતી છે. બરોબર, બધું જ લોકો પાસે હોય છે, પણ શું નથી હોતું? સમય નથી હોતો. તો તમે એવી કૃપા કરો કે જેથી અમને સમય પ્રાપ્ત થાય અને અમે તમારા શરણોમાં આવી શકીએ, ભગવદ્ ગીતાને સમજી શકીએ. તો આગળ વધીએ. અ, ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજી, બરોબર, આપણા માટે ખૂબ સરસ એવા પ્રશ્નો પૂછે છે. બરોબર, કે ભગવાન સાકાર છે, નિરાકાર છે, કે પરમાત્મા સ્વરૂપે છે. બરોબર, બધું જ ક્લિયર કરે છે. ભગવદ્ ગીતા સંપૂર્ણ જ્ઞાન છે. એની અંદર કોઈ પણ ડાઉટ આપણા બાકી નહીં રહે. બધા જ ડાઉટ આપણા ગમે તે આપણે સંપ્રદાય સાથે જોડાયેલા હોય, ગમે તે દેવી દેવતાઓની બધાની ઉપાસના કરતા હોય, બરોબર, બધું જ અહીંયા આગળ સંતુષ્ટ થઈ જાય છે. બરોબર, અને તમે જોશો કે જેવી રીતે આપણે પેટની અંદર શું કરીએ છીએ, આપણે પેટમાં જ્યારે જમવાનું આપીએ છીએ, બરોબર, તો હાથ પગ બધા જ પાસે પહોંચી જાય છે. બરોબર, બધાને શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. બરોબર, એવી રીતે ભગવાન કેવું છે કે મીન્સ પેટ સમાન છે. મીન્સ એમને જ્યારે એમની જ સેવા કરવામાં આવે, મીન્સ પેટની જો સેવા કરીએ તો કેવા આપણા અંગો અંગો બધાને આપણે અલગ અલગથી કોઈને ખવડાવવું નથી પડતું. બરોબર, તો એવી રીતે જ્યારે ભગવાનની સેવામાં લાગીએ છીએ ત્યારે બધા જ દેવી દેવતાઓથી માટે જે એમના શરીરના અંગો છે, જે આખું આખું ભગવાનનું બોડી જે કાર્ય કરી રહ્યું છે, વિરાટ રૂપ કાર્ય કરી રહ્યું છે, એની અંદર બધા અલગ અલગ સેવકો પોતપોતાની સેવા આપી રહ્યા છે. તો આપણે એ સારી રીતે સમજી શકીએ. બરોબર, તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધું જ સંતુષ્ટ થાય છે. આગળ શિષ્ય ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા દ્વારા જે વર્ણન કરવામાં આવેલા ભાવાર્થ અમે સારી રીતે સમજી શકીએ અને ભગવાનના ચરણોની અંદર શરણ લઈ શકીએ. આ સાથે આપણે મંગળતાને વધાવીએ, દિવસની શરૂઆત કરીએ, અધ્યાયની શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी
प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा हरे रामा राम रामा हरे हरे। अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री गुरुदेव की जय, श्री चैतन्य महाप्रभु की जय, મહાપ્રભુ કી જય। હરે કૃષ્ણ, સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે હાથ ઊંચા કરી ત્યારે કૃષ્ણ હરે પ્રભુ કૃષ્ણ દત્ત પ્રણામ. બોલીએ છીએ, હરે કૃષ્ણ દંડવત પ્રણામ। ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે શરણાગતિ લઈએ છીએ, બરોબર ને? હંમેશા કેવું છે, જ્યારે ગુનેગાર કોઈ હોય છે ત્યારે હેન્ડસઅપ કરાવે, બરોબર? કે જો ગુનેગાર હોય, જ્યારે પોલીસ એની પાછળ પડે ત્યારે પોતે શરણાગતિ લે તો શું કરે? એ પોતે હાથ ઊંચા કરી દે, બરોબર ને? સરેન્ડર, આ હું તમને સરેન્ડર થઈ ગયો, તો શું કરે પોલીસ? એને મારે નહીં, એને પછી પકડી લે, બરોબર? પછી એને ટ્રીટમેન્ટ આપે, બરોબર? તો આપણે શું કર્યું છે? આપણે બી એવી રીતે ભગવાન સાથે દ્રોહ કર્યો છે। દ્રોહ કર્યો એટલે પછી શું કર્યું છે? આપણા માટે ભૌતિક જગતનું બ્રહ્માંડ, ભૌતિક બ્રહ્માંડનું આપણા માટે સર્જન કર્યું છે, અને જીવે જેવી કરેલી ઈચ્છા પ્રમાણે એને એ જગ્યાએ મૂકવામાં આવ્યો છે। એને કારણે એ અત્યારે દુઃખી થઈ રહ્યો છે, બરોબર? એને રોગથી વ્યાપ્ત છે, બરોબર? કે ઘડપણનો સામનો કરી રહ્યો છે, બરોબર? કે આધિવાદી ઉપાધિ, બરોબર? કે મનને રિલેટેડ પ્રોબ્લેમને સોલ્વ નથી કરી શકતો। પછી કુદરતી આપત્તિઓ, જે આધિ દૈવિક કહેવાય, બરોબર? પછી આધિ ભૌતિક, આધિ ભૌતિક એટલે જીવજંતુઓ દ્વારા, અન્ય દ્વારા જે પીડા પ્રાપ્ત થાય છે। તો જ્યારે એને ખબર પડે છે કે આવું થાય છે, કે હું એકચ્યુઅલી ખરેખર હું ગલત જગ્યાએ આવી જશે, અલગ જગ્યાએ આવી ગયો છું, બરોબર ને? જ્યારે એને એવો અહેસાસ થાય છે તો શું કરે છે? એ શોધવાની પ્રયત્ન કરે છે, અને શોધવાની પ્રયત્ન કરે છે ત્યારે એને ભગવાન એવી ઈચ્છા એની પૂરો કરવા માટે આવા ભક્તોને એમને સંગ પ્રાપ્ત કરાવે છે, અને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એના બધા જ કલ્મશ દૂર થાય છે। ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન છે, નષ્ટ પ્રાયેશ અભદ્રેશુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નેષ્ટકી, બરોબર? કે નિત્ય ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવત, એની સેવા કરવાથી શું આપણને ધીરે ધીરે આપણા કલ્મશ, હૃદયના કલ્મશ, જેમ જેમ આપણે સાંભળશું ને તેમ તેમ આપણા પેલા કામ, ક્રોધ, લોભ, મદ મચ્છર, બરોબર, ધીમે ધીમે ઓછા થશે। ઓછા થશે ને તેમ તેમ શું આપણને પછી ભગવાન પર વિશ્વાસ આવશે, ભગવાનની ભક્તિમાં લાગશું, બરોબર? એવી રીતે આપણને નેષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય। તો આ તો એ જીવનનું લક્ષ્ય છે, બરોબર? કે નેષ્ટિકી ભક્તિ, બરોબર? કે જન્મ જન્મ સુધી ભક્તિ, ભગવાનના ભક્તો કેવા હોય? જન્મ જન્મ ભક્તિ માંગતા હોય છે। હા, ભગવાન કદાચ લઈ જાય તો એમના ધામમાં પણ જાય છે, પણ જન્મ જન્મ ભક્તિ માંગતા હોય છે। તો બે જ એવી અવસ્થા છે, ક્યાં તો ભગવાનના ધામમાં જાઓ તો સારું છે, ક્યાં તો ભગવાનના ભક્ત તરીકે જન્મ મળે, એવા કુળમાં જન્મ મળે, બરોબર? પ્રહલાદ મહારાજ એવા બધા ખૂબ એવા સારા ભક્તો છે। ખૂબ સરસ વર્ણન કર્યું છે કે ભગવાન ગમે ત્યાં રાખો, બરોબર ને? પણ તમારા ભક્તને ત્યાં આગળ જન્મ આપજો, બરોબર ને? એટલે કેવું છે, એને પહેલેથી જ જ્ઞાન પ્રાપ્ત હોય, કેવી રીતે ક્રિયા કરવાની, શું કરવાની છે, મારી સાથે લોકો આવું કેમ રિએક્શન કરે છે, એ બધું જ એને જ્ઞાન પ્રાપ્ત થાય તો બિલકુલ શાંતિથી રહી શકે, બરોબર? આગળ આપણે જોઈએ ભક્તિ યોગ, બરોબર? તો જે મેં તમને કીધું એમ ભક્તિ યોગ, બરોબર? બધા જ જે અધ્યાયોનો સાર ભક્તિ યોગ, બરોબર? છઠ્ઠા અધ્યાયનો 47મો શ્લોક, શું ભગવાને કીધું? કે યોગીનામ અપી સર્વેષાં મદગતેન અંતર આત્માના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત, બરોબર? કે બધા યોગીઓની અંદર કયો યોગી શ્રેષ્ઠ છે? કે નથી જ્ઞાન યોગી, ધ્યાન યોગી, હઠ યોગી, પણ જે ભક્તિ યોગી છે, બરોબર, નિત્ય મને પરાયણ રહે છે, મારી ભાવનામાં અનુરક્ત રહે છે, એ યોગી મને સૌથી પ્રિય છે, બરોબર? તો અહીંયા આગળ ચિત્રની અંદર તમે સરસ એવું જોઈ રહ્યા છો, બરોબર? હનુમાનજી, બરોબર, શું છે? ભક્તિ યોગ, બરોબર? કે એમને ભગવાન એવું કીધું કે તમને ત્રણેય લોકના સ્વામી બનાવી દો। તો હનુમાનજી કે ના ના ના, મારે તો સ્વામી નથી બનવું, હું તો તમારો દાસ રહીશ, બરોબર? સદા રહું રઘુપતિ કે દાસા, બરોબર ને?
કાયમ તમારો દાસ રહીશ, બરોબર. તો જે ભગવાનના ભાવ પ્રમાણે, બરોબર, કોઈ નારાયણની ઉપાસના કરતા હોય, કોઈ વિષ્ણુની ઉપાસના કરતા, કોઈ રામની ઉપાસના કરતા હોય, બરોબર, તો કૃષ્ણની ઉપાસના કરતા હોય, તો જેવા જેવા ભાવ પ્રમાણે ભગવાન એમને દર્શન પ્રદાન કરે છે, બરોબર. આપણી ગુરુ પરંપરા છે, તો આપણે મોસ્ટ ઓફ આપણે ભગવાન રાધા કૃષ્ણ ની ઉપાસના કરીએ છીએ, બરોબર. તો ખૂબ સરસ એવી ઘટના છે. ભગવાન રામ જ્યારે દંડકારણ્યની અંદર જે વનની અંદર વિચરણ કરતા હતા, ભગવાન રામ એટલા બધા સુંદર લાગતા હતા. અને એમની સાથે સાથે જે સીતા માતા હતા, લક્ષ્મણજી હતા, તો એમને જોઈને અત્યંત સુંદર એ લોકો ખૂબ જ ખુશ થઈ જતા હતા, બરોબર. તો એ પોતે મનની અંદર વિચાર કરતા હતા કે સીતા માતા કેટલા ભાગ્યશાળી છે, બરોબર, કે ભગવાન રામની સેવા કરવામાં આવે છે, બરોબર, કે એમને બિલકુલ એમને જે બધી સેવાઓ એમની કરી શકે, બરોબર. અને પોતે એવી ઈચ્છા કરે છે, બરોબર, કે મનની અંદર કે આવી સીતા માતા જેવી હવે ભગવાનની સેવા કેવી રીતે કરીશું, કેમ કે ભગવાન એટલા બધા સુંદર હતા, કેમ કે એમને જોઈને બધા મોહિત થઈ જતા. તો એ પોતે ઈચ્છા કરે છે કે અમે કેવી રીતે ભગવાનની સેવા કરશું, બરોબર. અને ભગવાન બી મનની અંદર કે ચોક્કસ મારા ભક્તો છે, હું તમારી સેવા પૂરી કરીશ, બરોબર. અને તમને ખબર છે કે સૌથી આ જગતની અંદર જે સૌથી ઊંચો ભાવ છે, કયો ભાવ છે? માધુર્ય ભાવ છે, બરોબર. સાખ્ય ભાવ, દાસ્ય ભાવ, બરોબર. આપણે બી સંસારની અંદર જોઉં ભૌતિક સંસારની અંદર, બરોબર, તો પતિ પત્નીનો જે પ્રેમ છે એ સર્વશ્રેષ્ઠ હોય છે, બરોબર ને. ઘણીવાર એને પત્ની પત્ની કરતા બીજો કોઈ ઓપ્શન છોડવાના હોય ને, તો તમે ઘટનાઓ બી તમે આજુબાજુ ઘણી બધી જોતા હોય, તો એ હંમેશા પત્નીને પસંદ કરતા હોય છે, બરોબર. ઘણીવાર મા બાપને પણ છોડી દેતા હોય છે, બરોબર. આવું આપણને સામાન્ય જોવા મળે છે. કેમ કે એની અંદર કેવું છે કે જે માધુર્ય ભાવ છે સૌથી હાયર ભાવ છે, બરોબર. તો એ પોતે એવી ઈચ્છા કરે છે, અને બધી જ એ જ જે ભગવાન પછી કહે છે કે બરોબર, કે જ્યારે હું કૃષ્ણ અવતારની અંદર આવીશ, બરોબર, તો તમારે બધા જ મારી સાથે આવવાનું છે અને તમારો બધો જ ભાવ પૂરો કરીશ, બરોબર. તો એ જ જે ગોપીઓ છે, બરોબર ને, એ જ જે વૃંદાવનની ગોપીઓ બની છે, અને એ જ જે 16,108 રાણીઓ બની છે, બરોબર, 16,000 જે રાણીઓ બની છે, જે રાજકુમારીઓ, જે એ જ ભગવાનના જે ઈચ્છા કરી હતી, જે ઋષિમુનિઓ હતા, બરોબર, રામ અવતાર વખતે, બરોબર, એ જ બધા બન્યા છે. પણ જયારે આપણે ભગવાનના અહીંયા આગળ શરણમાં આવીએ ત્યારે ખબર પડે કે ઓહો, આ તો એમ તો આપણને લાગે કે ભગવાન તો કેટલા કામલીલા કરે છે, આવું છે આવું છે, લોકો અત્યારે કેટલું મિસગાઈડ કરે છે, બરોબર. કેમ કે આ બધું બેઝિક ફંડામેન્ટલ શીખવાતા નથી પહેલેથી, અને તરત જ ભગવાનના દસમ સ્કંદ પર જતા રહે છે, અને ત્યાં જઈને ભગવાનની લીલાઓનું વર્ણન કરવા વર્ગે છે. હવે એ બધા કેવા બધા કેવાય પ્રોફેશનલ માણસ હોય, ધંધાદારી હોય. તો પ્રભુપાદ એવું કે છે કે આવા ધંધાદારી લોકો જોડે સાંભળવા ના જોઈએ, નહીં તો તમે મિસગાઈડ થઈ જશો. બિલકુલ મિસગાઈડ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. હરે કૃષ્ણ. તો આવી રીતે આપણે આગળ આજે આગળ ભક્તિ યોગમાં આપણે વધશું, બરોબર. ભક્તિમય સેવા, ભગવાન પ્રભુપાદ એવું કહે છે કે આ ભક્તિમય સેવા છે. અને બીજું કે ગઈકાલે ગઈકાલે આપણને આ અધ્યાયનું શું મેન મહત્વ છે કે ગઈકાલે અર્જુનજીને જ્યારે ભગવાને લાસ્ટ શ્લોકની અંદર શું કીધું કે કેવલ મને અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય, બરોબર. અને આ જે મારું શ્યામ સુંદર સ્વરૂપ છે ને, એનાથી જ આ જ્ઞાનના રહસ્યોને પણ સમજી શકાય, બરોબર. તો ભગવાને શું કીધું કે આપણે અનન્ય ન અન્ય, બરોબર ને. તો એક જ, બરોબર, એક બાજુ કોન્સન્ટ્રેટ રાખજો, બરોબર. કે બધા જે બધાની અલગ અલગની પૂજા કરતા હોય તો એમને વિશ્વાસ નથી રહેતા. તમે સિમ્પલ વસ્તુ જોજો કે જે લોકો મીન્સ અલગ અલગ તરત જ ફંટાઈ જતા હોય, એમની શ્રદ્ધા જે દ્રઢ નહીં. કેમ કે કૃષ્ણની ભક્તિની અંદર ભગવાને શું કીધું કે જ્યારે અનિર્ણાયકતા હતી, બરોબર, કે હું કઈ પણ ડિસિઝન નહીં લઈ શકતો, બરોબર ને. અર્જુન જેવું કહે છે ત્યારે ભગવાન શું કહે છે કે મારા ભક્તો કેવા હોય છે? દ્રઢ નિશ્ચયી હોય છે, બરોબર. જ્યારે આપણે કૃષ્ણ ભક્તિની અંદર આવીએ તો આપણે બિલકુલ કોન્સ્ટન્ટ ચાલતા હોઈએ છીએ, બરોબર. આપણને બધી જ ક્લિયરિટી હોય ભગવાનની કૃપાથી, ભગવાનના ભક્તોની કૃપાથી. તો ઘણીવાર તમે આજુબાજુની અંદર જોતા હોય, બરોબર ને, તો કોઈ સામાન્ય મીન્સ કોઈ ભક્તિ કરતા હોય, નવા નવા ભક્ત બનેલા હોય, કોઈ જે ઉચ્ચ ભક્તો એમને કઈ ફરક ના પડે, પણ જે નવા નવા બનેલા હોય, કદાચ કોઈ દેવી દેવતાની ઉપાસના કરતા હોય, તો તમે જોજો એને કોઈ બીજો એવું કહેશે કે જો અહીંયા આગળ આટલું કરવાથી આમ થઈ જાય છે ને, તો તરત અહીં દોડી જશે, જે એની પૂજા કરતો એ પાછો છોડી દેશે, બરોબર. અને ત્યાં આગળ જઈને કોઈ દીધું કે કોઈ માતાજીને કે બકરાનું બલિદાન આપવાથી કે મીન્સ આ પ્રાપ્ત થઈ જશે, તો તરત જ જે શુદ્ધ ભક્તિ કરતો હશે એ છોડીને પાછો બલિદાન બાજુ જશે, બરોબર. હા, વેદોની અંદર બધું વર્ણન છે કે બલિ ક્યારે આપવાનું બધું, બરોબર. પણ કેવું છે કે એ વખતે કેવું છે જ્યારે એ નબળા પશુઓને બલિ આપવામાં આવતી હતી, અને પ્લસ કેવું હતું કે જ્યારે એ બ્રાહ્મણો એટલા બધા પવિત્ર હતા, બરોબર, કે જે બલિ કર્યા પછી એને તરત જ મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો હતો, બરોબર. હે, તો એટલા બધા પાવરફુલ અત્યારે કોણ કરી શકે છે? બધા પોતાને જીભને ભાવે છે, બરોબર, પોતાને ખાવાની મજા આવે છે, બરોબર, એમની જીભ એવી ટેવાઈ ગયેલી છે, એના લાગે અત્યારે બલિ લગાવે છે. બાકી એ લોકો તે વખતે એમને મનુષ્ય જન્મ પ્રદાન કરે એટલી બધી એમની પાવર હતો, એમનો મંત્રોનો પાવર હતો, બરોબર. અત્યારે તો કોઈ એવી બલિ પ્રથા છે જ નહીં, બરોબર. પણ અત્યારે કેવું છે, લોકો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, બરોબર ને. હવે જ્યારે તમે પ્રકૃતિ 13મા અધ્યાયની અંદર જાણીશું, બરોબર, કે તમને ખબર પડશે કે પ્રકૃતિ તો બધાની માતા છે. તો શું એ બકરું છે, જે જાનવર છે, એની માતા એમનું બચ્ચું નથી, બરોબર ને. જ્યારે તમને આવી ખબર પડશે ને, ત્યારે ચોક્કસ તમે આવું આ બધું વિચારી શકશો, બરોબર ને. તો અહીંયા આગળ કેવું છે, ભગવાન કૃષ્ણ છે, જ્ઞાનપાન એમના તરફ પૂર્ણ આવે છે, બરોબર.
તો 11મા અધ્યાયની અંદર 11મા અધ્યાયની અંદર મીન્સ 10મા અધ્યાયની અંદર અર્જુનજીનો બધો જ ડાઉટ ક્લિયર થઈ ગયો, બરોબર. તો એમને વિશ્વરૂપ દર્શન બતાવવાની શું જરૂર હતી? હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે? હરે કૃષ્ણ કોઈ નવા જૂના ભક્તો કે અર્જુનજીના 10મા અધ્યાયની અંદર બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા, તો વિશ્વરૂપ દર્શન કરવાની ભગવાનની શું જરૂર છે? મીન્સ એમને કેમ બતાવે છે? હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. એ મુખ્ય ત્રણ. આગળના જે યુગમાં લોકોને ખબર પડે કે ભગવાન કોણ છે, કે આ સમયમાં કોઈ કેમ ઉભો રહે કે હું ભગવાન છું એવું સાબિત કરવાનું ખોટું કરે. ખૂબ સરસ પ્રભુ, ખૂબ સરસ. જો તો પહેલા તો કેવું છે, અર્જુનજીને આત્મવિશ્વાસ વધારવા માટે, ઉત્સાહ કરવા માટે, બરોબર. અર્જુનજીએ બધું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું ને પોતે સ્વીકાર લીધું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. પણ જે ભગવાને કીધું છે એક્ઝેક્ટ છે, તો ભગવાને એમને ઉત્સાહિત કરવા માટે પોતાનું બધું જ વિશ્વરૂપની અંદર બધું જ બતાવી દીધું, બરોબર. કે બ્રહ્માજીને બતાવી દીધા, શંકર ભગવાને બતાવી દીધા, વિષ્ણુ બતાવી દીધા, બધા જ સ્વરૂપો બતાવી દીધા, અનેક દેવી દેવતાઓ બતાવી દીધા, બધું જ એમને દર્શન કરાવી દીધું, જે ભગવાને વર્ણન કર્યું હતું, બરોબર. પ્લસ કે આપણે બધા હાજર નહોતા, બરોબર ને, તો આપણે કોઈ બી પ્રશ્ન પૂછી શકે. કેવી રીતે પ્રશ્ન પૂછી શકે? કે આવું તો બધું ગમે તે બોલી નાખે, કોઈ બી આવે ને કોઈ બી બોલી નાખે, તો એ કોઈ સત્ય છે? બરોબર. તો જ્યારે આપણી શંકાનું પણ સમાધાન થઈ જાય, એટલા માટે કેવું છે, એટલા માટે અર્જુનજીએ ભગવાનને પૂછ્યું કે મીન્સ ભગવાનના મીન્સ આવી રીતે પોતે કહેતા નથી પણ પ્રેક્ટિકલ પણ કરી બતાવે છે, બરોબર. તો આ ભક્તો માટે, આપણા માટે છે, બરોબર. એમ તો એમને બધું જ જ્ઞાન થઈ ગયું, પણ ઓલવેઝ આપણા માટે પૂછે છે. પ્લસ એવું લાસ્ટની અંદર જેમ જેમ મીન્સ અક્ષય પ્રભુજે કીધું એમ, કેવી રીતે કે ભગવાન મીન્સ અત્યારે કળિયુગની અંદર એવા ઘણા બધા ભગવાન આવશે, તો આપણે એમને ઓળખી કેવી રીતે શકીએ? બરોબર. તો આપણે એમને કહી શકીએ કે તમે ભગવાન છો. તો ભગવાન શ્રી કૃષ્ણએ તો વિશ્વરૂપ બતાવ્યું હતું, તમે વિશ્વરૂપ બતાવો, તો તરત જ એ લોકો ઠંડા પડી જશે, બરોબર. કેમ કે ભગવાનનો તો જન્મ નથી, બરોબર. ભગવાન હંમેશા યંગ જ રહેશે. અત્યારે તો એવા ઘણા બધા ભગવાન બની ગયા છે, પોતે તો લાકડીના ટેકે માંડ માંડ ચાલી રહ્યા છે, 4 ભક્તોની જરૂર પડે છે, પણ છતાં પોતાને ભગવાન કહે છે. તો આવાને જ્યારે આપણે ઓળખવાની જરૂર પડે, બરોબર ને, ત્યારે આપણે જે આ શાસ્ત્રની જે મીન્સ ભગવદ્ ગીતા પ્રમાણે આપણે જે પ્રચાર માટે કે તમે સમજી શકો, તમે ખોટા ખોટા કોઈની વાતમાં ભરાવો નહીં, એ માટે ભગવાન આપણને બતાવે છે, અને અર્જુનજી આપણા પર કૃપા કરે છે, બરોબર. તો આપણે થોડું રિવિઝન કરી લઈએ કે પહેલા અધ્યાયની અંદર કે મુખ્ય 5 પ્રશ્નો હતા, બરોબર. અને એ 5 પ્રશ્નો હતા, અને એના 5 પ્રશ્નોના બીજા અધ્યાયની અંદર ભગવાન સરસ રીતે જવાબ આપી દીધા. એની અંદર ભગવાન આપણને સ્થિત પ્રજ્ઞ વિશે બતાવ્યું, આત્મ સાક્ષાત્કારી પુરુષ કેવો હોય. પછી એની બીજું બી ભગવાને શું કીધું કે પતનના લક્ષણો, કેમ કે કોઈ બી વ્યક્તિનું પતન રાતોરાત નથી થતું, એના સ્ટેપ ચાલે છે, વારાફરતી સ્ટેજ બાય સ્ટેજ ચાલે છે, બરોબર. એ પણ બતાવ્યું. પછી ત્રીજો અધ્યાય કર્મયોગ, બરોબર. તો કર્મને ભગવાન સાથે જોડીને કેવી રીતે કરવું, બરોબર. કે જો કર્મને ભગવાન સાથે જોડશો તો તમને પાપ નહીં લાગે, અને જો ના જોડશો તો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે એમનું પાપ લાગશે અને તમને કર્મ બંધન કરશે, બરોબર. પુણ્ય કર્મ હોય તો સારી પ્રકૃતિ આપણને ભોગવા મળશે, નીચે મીન્સ ખરાબ કર્મો કરેલા હોય, પાપ કર્મ હોય તો નીચેની યોનિ ભોગવવી પડશે, દુઃખ ભોગવવું પડશે, એ વિશે જાણ્યું. પછી અર્જુનજીનો પ્રશ્ન હતો કે ઈચ્છવાના છતાં શા માટે માણસ આ બધી પ્રવૃત્તિઓની અંદર લાગે છે, ખરાબ પ્રવૃત્તિની અંદર? તો એને ભગવાન કીધું જે કામ છે, વાસના છે, એને કારણે આવું થાય છે, બરોબર. તો ભગવાને આપણને એક પ્રેક્ટિકલ બતાવ્યું કે ભગવાનને પ્રસાદ અર્પણ કરી લેવાનો છે, અને યજ્ઞ જપ યજ્ઞ કરવાનો છે. પછી ભગવાન ચોથા અધ્યાયની અંદર દિવ્ય જ્ઞાન આપે છે, બરોબર. તો જ્યારે કર્મયોગ અને આ દિવ્ય જ્ઞાન ભગવાન વિશેનું જ્ઞાન, ભગવાન કહે છે કે જે જ્ઞાન છે ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત કરવું જોઈએ, બરોબર. અને ભગવાનનું આવવાનું શું પ્રયોજન છે? કે મૂર્ખ લોકો જ્યારે હું આવું છું મનુષ્ય રૂપે ત્યારે જાણી શકતા નથી, એના માટે મારો ઉપવાસ કરે છે. અને બીજું કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે કે સદગુરુના શરણે જવાનું છે, બરોબર. અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, બરોબર. પરંપરાની અંદર જોડાઈને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો જ્યારે કર્મયોગ અને દિવ્ય જ્ઞાન યોગ બંને ભેગા થશે તો શું બનશે? કૃષ્ણ ભાવનામૃત કર્મયોગ બનશે. એનાથી શું કરશું? આપણે સંસારમાં રહીને જ કેવી ભગવત ભક્તિ કરતા જઈને ભગવાનને આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. એ ભગવાન આપણને બતાવ્યું. પછી શું થાય? આગળના 5મા અધ્યાયની કૃષ્ણ ભાવનામૃત કરની અંદર કે અર્જુનને એવું હતું કે ચાલો ઘરબાર છોડો, ઘરબાર ને ચલો હરિદ્વાર, બરોબર. પણ ના કીધું. ભગવાને શું કીધું કે અર્જુન ભક્તિયુક્ત કર્મ કરવું જ જોઈએ, બરોબર. અને પછી ધ્યાન યોગ પણ કેવો છે, અર્જુનનો જે ડાઉટ છે, બરોબર ને, તો એને ક્લિયર કરવા માટે ભગવાન 6ઠો અધ્યાય લે છે. અને એની અંદર અર્જુન પોતે સ્વીકારે છે, શું કહે છે કે મનને સ્થિર કરવું બહુ અઘરું છે, આ ધ્યાન યોગ ખૂબ કપરો છે. અને ભગવાન બી એમની વાતમાં સહમત થાય છે કે આ બિલકુલ અશક્ય છે, બરોબર. આ જે ધ્યાનની અંદર કહે છે ભગવાન કે દેહધારી વ્યક્તિ માટે આજે ધ્યાન કરવું બિલકુલ હાર્ડ છે, અશક્ય છે, બરોબર. તો ભગવાન ના પાડે છે, બરોબર. અને પછી
આ એ અધ્યાયની અંદર કે મીન્સ જ્યારે મીન્સ થોડી ઘણી ભક્તિ કરો તો મીન્સ ધનવાન વ્યક્તિને ત્યાં જન્મ મળે છે, અને 90% જેવી સારી એવી ભક્તિ કરેલી હોય તો ભક્તને ત્યાં વૈષ્ણવને ત્યાં જન્મ મળે છે. બરોબર. અને આકરો એનો નિચોડો આપી દીધો કે છેલ્લા શ્લોકની અંદર કે બધા ભક્તિ બધા યોગીઓ જે ભક્તો છે એની અંદર જ્ઞાન યોગી નહીં, બરોબર, કર્મી યોગી નહીં, ધ્યાન યોગી નહીં, પણ ભક્તિ યોગી એ શ્રેષ્ઠ છે. અને ભક્તિ યોગી બતાવ્યા પછી શું કર્યું? ભગવાન એમનું પોતાના વિશે જ્ઞાન આપવાની શરૂઆત કરી. અને સાતમા દિના 7મા શ્લોકમાં કીધું, મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ તત્વ કોઈ નથી આ જગતની અંદર. બરોબર. તો ભગવાન આપણને બતાવી દીધું. પછી બીજી ક્લિયરિટી કરી કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિવેક. 4 વર્ણો મેં બનાવ્યા ગુણ અને કર્મને આધારે, જન્મથી નહીં. બરોબર. તો અત્યારે આપણે ઘણા બધા ગૂંચવાડામાં પેદાયેલા થયેલા કે હું તો ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, શૂદ્ર છું, પણ તમારા કર્મ એવા નથી તો ભગવાન પણ નથી સ્વીકારતા. બરોબર. તો આપણે એવા ગુણ અને કર્મ હોવા જોઈએ. તો આપણે જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવે તો બિલકુલ ડાઉટ ક્લિયર થઈ જાય. બરોબર. તો પછી ભગવાન વિશે જાણ્યું તો મૃત્યુ તો ગમે ત્યારે આવી શકે. તો ભગવાન તરત જ 8મો અધ્યાય લીધો, અને 7મા અધ્યાયના લાસ્ટના 2 શ્લોકોની અંદર અધ્યાત્મ વિશે, અધિદેવ વિશે, બરોબર, યજ્ઞ વિશે જે અર્જુનજીના 8 પ્રશ્નો હતા, અને એ પ્રશ્નો લીધા, અને એના 7 પ્રશ્નોના ફટફટ જવાબ દીધા. પણ 8મો પ્રશ્ન જ્યારે શું કીધું ભગવાન કે આ મૃત્યુ સમયે કેવી રીતે યાદ કરી શકો, અર્જુનજીનો પ્રશ્ન હતો. તો ભગવાન એના માટે આખો જ 8મો અધ્યાય લીધો. અને ભગવાન શું કીધું કે અંત સમયે જે મારું સ્મરણ કરે છે એ મારા ધામને પામે છે, અને જે બીજા ભાવનું સ્મરણ કરે છે તો એ પ્રમાણે પામે છે. બરોબર. અને પછી આગળ ભગવાન શું કીધું 16મા શ્લોકની અંદર, બરોબર, કે યા બ્રહ્મભુવના એ લોકો પુનરાવર્તિન અર્જુન મામુપેત્યતે કોંતે પુનર્જન્મ ના વિદ્યતે. બરોબર. ભગવાને કીધું કે આ બ્રહ્માજીના લોક સુધી, બ્રહ્મલોક સુધી, સૌથી ઉચ્ચ લોક આ બ્રહ્માંડની અંદર કયો છે? તો બ્રહ્મલોક છે. ત્યાં સુધી બી કેવું છે? જન્મ મૃત્યુ થયા કરે છે વારંવાર. પણ જે મારા ધામને પામે છે એ ક્યારે જન્મ મૃત્યુમાંથી બાકાત રહે છે. બરોબર. તો ભગવાને ખૂબ સરસ એવું કન્ક્લુઝન આપ્યું. અને પછી 9મા અધ્યાયથી ભગવાને પાછી શરૂઆત કરી. રાજવિદ્યા બતાવી આપણને, રાજગુહ્ય યોગ બતાવ્યો, ટોપ 3 સિક્રેટ બતાવ્યા કે આપણે બતાવ્યા. બરોબર. કે ભક્ત તરીકે તમારે શું કરવાનું છે? ભગવાનની સેવા કરવાની છે. એની અંદર ભગવાને શું ખૂબ સરસ કીધું, યત કરોસી યત શ્રાસી યત જુહોસી દદાજી યસ તપસ્વી કોંતે તત્પુરુષ મતે. જે ખાય છે, જે દાન આપે છે, જે તપસ્યા કરે છે, મને અર્પણ કર. બરોબર. પછી ભગવાને આગળ કીધું, શું કીધું કે મનમના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, કે મારો ભક્ત થા, મને નમસ્કાર કર. બરોબર. આવી રીતે મારી પાસે તું આવીશ. બરોબર. તો આગળ પછી 10મા અધ્યાયની અંદર ફરી ભગવાન પાછા બિલકુલ આગળ આપણને વધાવા છે. બરોબર. કે એમની ઐશ્વર્ય વિશે બતાવવા છે, કે જે અર્જુનજીને કહે છે કે તને જે મુખ્ય બતાવ્યા પણ એના કરતા બી મારા અનંત ઐશ્વર્યો છે. અને ભગવાન વિવિધ બતાવે છે ઐશ્વર્યો. અને છેલ્લા શ્લોકની અંદર 10મા અધ્યાયના ભગવાન કહે છે કે આ જે તમને ઐશ્વર્યો બતાવ્યા છે એ માત્ર અંશ માત્ર છે. તો અંશ માત્ર છે એવું જ્યારે અર્જુનજી જાણે છે, ત્યારે અર્જુનજી પોતે 11મા અધ્યાયની અંદર સ્ટાર્ટિંગની અંદર ભગવાનને શરણાગત થઈને શું કહે છે કે જો હું યોગ્ય લાગતું હોય ને તો તમે જે કહી રહ્યા છો કે આ દ્રશ્ય જગતની અંદર તમે કેવા પ્રવેશ કર્યો છો, કે તમે એમ કહો છો કે હું કણકણમાં બધે વ્યાપ્ત છું, તો કેવી રીતે છો એ મને બતાવો. બરોબર. તો ભગવાન એના પર કૃપા કરીને વિશ્વરૂપ બતાવે છે, અને જે પ્રમાણે ભગવાન કીધું હતું એક્ઝેક્ટ એમના વિશ્વરૂપની અંદર બધું દર્શન થાય છે. બરોબર. અને છેલ્લે ભગવાન શું કીધું કે અનન્ય ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. બરોબર. તો આપણે અનન્ય ભક્તિ વિશે જાણવાનું છે. ભક્તિના વિવિધ સ્ટેજ આની અંદર બતાવવામાં આવશે. તો અધ્યાયની શરૂઆત કરીએ. અધ્યાય 12ની ઝાંકી. તો અર્જુનની પૂછપરછ, વ્યક્તિવાદી કે નૈતિકવાદી? બરોબર. સાકાર કે નિરાકાર? હનુજી પ્રભુજીનો જે પ્રશ્ન હતો ને ગઈ દિવસ, બરોબર, ત્યાં આગળ બિલકુલ ભગવાન ક્લિયર કરશે કે ભગવાનની ઉપાસના સાકારની ઉપાસના કરવી જોઈએ, નિરાકારની કે પરમાત્માની. બરોબર. ભગવાન બિલકુલ ક્લિયરિટી કરશે. વ્યક્તિવાદી અવ્યક્તિવાદી કૃષ્ણ ભક્તિની સર્વોપરિતા, ભક્તિના પ્રગતિશીલ તબક્કા, ભગવાન કૃષ્ણને પ્રિય એવા ગુણો. હવે એની અંદર શુદ્ધ ભક્તિની અંદર આપણને ભગવાનને કેવા ભક્તો ગમે છે, તો એમનું આચરણ કેવું હોય છે એ ભગવાન આપણને બતાવશે. બરોબર. તો અધ્યાયનો પહેલો શ્લોક, અર્જુન ઉવાચ એવં સતત યુક્તાયે ભક્ત્યા સ્વામ પર્યુપાસતે ये चाप्यक्षरम અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમાહ. અનુવાદ, અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવામાં આવે છે? બરોબર. કે જે ભક્તિ યોગની અંદર ભગવાનનું સાકાર સ્વરૂપ, બરોબર, સાકાર સ્વરૂપની અંદર આપણે ભગવાનની સેવા કરી છે. અને જે લોકો નિર્વિશેષ બ્રહ્મ એટલે નિરાકારની, બરોબર, કે ભગવાન એક બ્રહ્મ જ્યોતિ છે, બરોબર, પ્રકાશ છે, તો એની જે ઉપાસના કરે છે, તો એમાંથી શ્રેષ્ઠ કોણ છે? બરોબર. આગળ ભગવાન આપણને સરસ એવો જવાબ આપશે. બરોબર.
તો અત્યારે કેમ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો બરોબર? તો અત્યારે તો એવા ઘણા બધા એવા મત પણ ચાલી રહ્યા છે જે નિરાકારની ઉપાસના કરાઈ રહ્યા છે, લોકોને થોડા મિસગાઈડ પણ કરાઈ રહ્યા છે. આવા શુષ્કની અંદર પછી કેવું છે કે બિલકુલ એમને આનંદ આવતો નથી અને પ્રાપ્તિ થતી નથી. અને પછી શું થાય છે, એ લોકો બધા ભંડારા ખોલી દેશે, પછી ઘણા ઘણા એવા અખાડા ખોલી દેશે અને પોતે બધું જાત જાતની સેવાઓ કરતા હોય છે. કેમ કે જ્યારે એમને પ્રાપ્ત નથી થતું તો પછી બીજા કામની અંદર લાગતા હોય છે અને ઘણાની પતિત પણ થતા હોય છે, આપણે જોતા હોય છે બરોબર. તો આગળ આજે આપણો અર્જુનનો કેમ પ્રશ્ન ઉભો થયો બરોબર, કે ભગવાનને કીધું ને કે 54મા શ્લોકની અંદર, હે અર્જુન, 11મા અધ્યાયનો 54મો શ્લોક, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, જે રૂપમાં હું તારી સામે ઉભો છું, અને એ જ મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. એ જ કેવળ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામીશ. એટલે અર્જુનજીને આ કારણે પ્રશ્ન થયો કે અનન્ય ભક્તિ દ્વારા. તો ઘણા થતા નિરાકારની ઉપાસના કરે છે બરોબર, તમે સાકારની કહો છો બરોબર. આગળ શું કહે છે 55મા શ્લોકની, હે પ્રિય અર્જુન, સકામ કર્મ, માનસિક તર્ક વિતર સંચર દોષી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે, અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે બરોબર. તો કોણ ભગવાનને પામી શકે બરોબર? તો જે સકામ કર્મી નહીં બરોબર, તર્ક વિતર્ક જે કરી રહ્યા છે એ નહીં બરોબર. તો શુદ્ધ ભક્તિની અંદર જે પરાયણ રહે છે તે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે બરોબર. આપણે સહેજે ડાઉટ નહીં કરવાનો બરોબર, કે આપણે જો ભક્ત સંત તુકારામ જોઈએ બરોબર, નરસિંહ મહેતા જોઈએ, મીરાબાઈ જોઈએ, શું કર્યું એમને? બિલકુલ એમને જ્યારે મીન્સ તમને શરૂઆતની અંદર ખબર છે કે નરસિંહ મહેતાને જ્યારે શંકર ભગવાન જ્યારે એમને પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે, તો શું તમારે જોઈએ છે કે શંકર ભગવાન એવું કહે છે કે તમારી પાસે જે પ્રિય હોય એ મને આપો. તો શું કરે શંકર ભગવાન? શું કરે છે એમને? એમને પોતાની જે ભગવાનની કૃષ્ણની રાસલીલાનું દર્શન કરવા માટે લઈ જાય છે. બોલો, વિચાર કરો. જ્યારે પણ આપણે જ્યારે સમજ આવે બરોબર, કે ભગવાન હું તો એટલો બધો બુદ્ધિશાળી નથી બરોબર, કે મને તો એટલું બધું જ્ઞાન નથી, પણ જે તમે મારા માટે યોગ્ય છે એવું આપશો બરોબર, તો બિલકુલ ભગવાન આપણા પર કૃપા કરશે બરોબર. જ્યારે આપણે કાલે જોયું ને બરોબર, એ કેવી રીતે કરવાનું છે, કે બિલકુલ શરણાગતિના ભાવથી બરોબર, કે હું તેવો કઈ જ્ઞાની નથી, હું તો કઈ જાણતો નથી બરોબર. તો આપણે એવી રીતે સમજવાનું છે. આપણને કોઈ તર્ક કરે વચ્ચે તો આપણે સાંભળવાનું છે બરોબર. તો આ જ પદ્ધતિ છે, બિલકુલ શાંતિથી રહેવાનું. મીન્સ જીવ જીવ માત્ર પ્રત્યે મેતી ભાવ રાખવાનો છે. એટલે બધા જ જીવો ભગવાનના અંશો છે અને આપણે એમના પ્રત્યે સારું વલણ રાખવાનું છે, સમજવાનું છે બરોબર. આત્મક સાક્ષાત્કારના સ્ટેજ કયા કયા છે? હરે કૃષ્ણ. આપણે ડિસ્કસ કરી લીધું કે ભગવત પ્રાપ્તિ માટેના 3 તબક્કા છે. હરે કૃષ્ણ. કોઈ જવાબ આપી શકે છે? રેખા માતાજી હશે. બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન બરોબર. તો આત્મક સાક્ષાત્કારના 3 તબક્કા છે. કયા છે? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન બરોબર. તો બ્રહ્મ, બ્રહ્મ શું છે? બ્રહ્મ એ ભગવાનના બહારનું તેજ છે. ભગવાનનું જે તેજ છે, બ્રહ્માંડોનું તેજ છે, એની બહારની જે અવકાશ છે એની અંદર જે તેજ ફેલાયેલું છે બરોબર, ભગવાનમાંથી જે આવે છે એને બ્રહ્મજ્યોતિ કહેવાય છે. અને પરમાત્મા, પરમાત્મા એટલે કે ક્ષીરોદક્ષાય વિષ્ણુ બરોબર, કે જે આપણા હૃદયની અંદર રહેલા છે. અને હૃદયની અંદર વિરાજ. હા, હૃદયની અંદર બિરાજમાન ચતુર્ભુજ સ્વરૂપ બરોબર. અને ભગવાન, તો ભગવાન આપણે સાકાર સ્વરૂપે એટલે શ્યામ સુંદર સ્વરૂપે, રામ સ્વરૂપે, નરસિંહ સ્વરૂપે, વારાહ સ્વરૂપે બરોબર. તો ભગવાનનું બિલકુલ એક્ઝેક્ટ સામ ટુ ફેસ ટુ ફેસ બરોબર. તો જે આ બ્રહ્મ છે બરોબર, જે જ્ઞાનીઓ હોય ને, જે જ્ઞાન યોગની અંદર લાગેલા હોય એ બ્રહ્મની પ્રાપ્તિ કરે. પરમાત્મા જે ધ્યાનની અંદર લાગેલા હોય એ પરમાત્માની પ્રાપ્તિ કરે. પણ જે ભક્તિની અંદર લાગેલા છે એ ભગવાનની પ્રાપ્તિ કરે, સાક્ષાત દર્શન કરે બરોબર. તો તમે જોઈ શકો બરોબર. આપણે એક દાખલો લઈએ બરોબર. આપણી બેનપણી છે કે આપણો મિત્ર છે બરોબર, તો ટેલિફોન પર વાત કરીએ તો કેટલી મજા આવે બરોબર, ખાલી ફોન પર વાત કરીએ તો બરોબર. તો જે આપણને અનુભવ થાય એ બ્રહ્મ ટાઈપનો અનુભવ છે બરોબર ને, પોતે તમે અનુભવી શકો છો બરોબર, બ્રહ્મ ટાઈપનો. પછી વિડીયો કોલ પર બરોબર ને, વિડીયો કોલ પર હોય, વાત બી ચાલતી હોય, અમે દેખાતા પણ હોય, જે આપણે કરી રહ્યા છે બરોબર ને, આપણે કરી રહ્યા છે બરોબર. તો કેટલી મજા આવે બરોબર. તો એ અનુભૂતિ છે પરમાત્મા ટાઈપની અનુભૂતિ છે બરોબર ને, આનંદનો પ્રકાર. હું તમને આનંદના સ્ટેજ બતાવું છું બરોબર. અને ત્રીજી અવસ્થા બરોબર, કે આપણે એને મળીએ બરોબર, એની સાથે બેસીએ, એની સાથે નાસ્તો કરીએ, એની સાથે ચાલીએ, હરીએ ફરીએ, હાથ મિલાઈએ બરોબર. ત્યારે જે આનંદ આવે છે એ એ પરિસ્થિતિ કેવી છે બરોબર, તમે પોતે જ વિચારી શકો છો બરોબર. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે છે કે કયામાં મજા આવશે તમને? હનુજી, પ્રભુજી, અનમ્યુટ કરો પ્રભુ. હા હા પ્રભુ, સરસ સરસ. સાકાર રૂપમાં ભજવાની મજા આવે. હા બરોબર ને. હે તો આ વસ્તુ છે. કેમ કે કેવું છે કે આ સ્ટેજ છે બરોબર ને, કે તમે સીધા મીન્સ મિત્ર બરોબર, આપણો મિત્ર આપણને મળે ને આપણી જોડે આદાન પ્રદાન કેવી મજા આવે બરોબર ને. હે અને એ જ આપણે છે ને, આ જ વસ્તુ આપણે જયારે યાત્રામાં જઈએ છે ને, હે તો આ પ્રભુજી હમણાં આપણે આપણે પરમાત્મા જેવું કરી રહ્યા છે અત્યારે બરોબર. અને જે વિડીયો ઓફ છે, જેમનો વિડીયો ઓફ છે એ બ્રહ્મ જેવું કરી રહ્યા છે બરોબર. હે અને આપણે પછી ભગવાન જેવું એટલે આપણે જયારે મળવાનું છે બધા બરોબર, આપણે ભગવાન વિશે ચર્ચાઓ કરવાની છે, તો અનુભૂતિ થશે. તો આ સ્ટેજ છે અલગ અલગ બરોબર ને. સમજાઈ ગયું ને પ્રભુજી? હે ને. બીજી હા
હે ને ઓકે એ ઓકે. clarity થઈ ગઈ બરોબર. તો આને કારણે હોય છે બરોબર. બાકી ભગવાનના ભક્તોને જ બધું જ ખબર છે કે ભગવાન નિરાકાર બી છે, ભગવાન પરમાત્મા બી છે અને ભગવાન સાકાર બી છે બરોબર. તો આ કૃષ્ણ પૂર્ણ છે બરોબર. કઈ પણ આપણને આગુ પાછું ના રહેવા દે બરોબર, બધું જ બતાવી દેશે એ તો. હે ને. હવે બીજો એક દાખલો લઈએ બરોબર. હવે કોઈ ગામની અંદર છે ને રેલવેના પાટા નાખવામાં આવે છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ બીજો દાખલો છે. કોઈ ગામની અંદર રેલવેના પાટા નાખવામાં આવે છે બરોબર ને. તો રેલવેના પાટા નાખવામાં આવે છે, પછી એવું કહેવામાં આવે છે કે આજે રાત્રે 9-10 વાગે તમારા ગામની અંદર ટ્રેન આવશે બરોબર ને. 10-11 વાગે રાત્રે ટ્રેન આવશે. તો બધા લોકો, ગામના લોકો ભેગા થાય છે બરોબર ને. તો દૂરથી હોર્ન વાગે છે બરોબર અને લાઈટ દેખાય છે. તો લોકો કહે છે કે જો ટ્રેન આવી રહી છે બરોબર ને. કે લોકોએ કોઈ દિવસ ટ્રેન જોઈ નથી બરોબર ને. તો શું કર્યું, થોડાક લોકો હતા ને, એમને ધીરજ નહોતી. શું કર્યું, કઈ કામ ધંધો છે એટલે ભાગી ગયા બરોબર, ઘરે ભાગી ગયા બરોબર. અને થોડાક બીજા અડધા જેવા બચ્યા બરોબર, 50% જેવા બરોબર ને. 50% ભાગી ગયા અને 50% જેવા બચ્યા. પછી શું થયું, જેવી ટ્રેન નજીક આવવા માંડી ને, હે નજીક નજીક આવવા માંડી એટલે પછી છે ને થોડું એન્જિન જેવું દેખાવા માંડ્યું, થોડા ડબ્બા જેવું દેખાવા માંડ્યું બરોબર. તો થોડાક લોકોને એવું લાગ્યું કે આ તો ટ્રેન છે બરોબર ને. એટલે શું કર્યું, બીજા એમાંથી જે 50% હતા એમાંથી બીજા 25% જતા રહ્યા. એટલે કે કેટલા રહ્યા, 25% અને ભાગી ગયા બરોબર. અને 25% જે રહ્યા બરોબર, અને ટ્રેન બિલકુલ નજીક આવી ગઈ એટલે જોયું, ઓ ટ્રેનમાં એન્જિન છે, એનો ડ્રાઈવર છે અને ડબ્બા બી છે અને એની અંદર તો બેસીને જવાય બરોબર અને મજા આવે બરોબર. હે હવે આ 3 લોકોની પરિસ્થિતિ એવી કે એને કોઈને 3 લોકોને પૂછવામાં આવે બરોબર. હે તો કોઈને કે છે, કોઈ હવે દાખલા તરીકે નાના બાળકો જ હોય બરોબર ને, કોઈ જગ્યાએ કઈ સાંભળ્યું ના હોય કે અમુક ઘરડા બી હોય બરોબર ને, ઘરડા બી હોય. એને પૂછો આપણે કે ટ્રેન કેવી હતી. તો પેલો શું કે છે, ટ્રેન તો એક લાઈટ હતી બરોબર, ખાલી હોર્ન સંભળાતો હતો બરોબર. હે એ ટાઈપની અનુભૂતિ, એ જ્ઞાન કયું છે, બ્રહ્મ ટાઈપનું જ્ઞાન છે. પછી બીજો કે છે પરમાત્મા બરોબર. તો એ જે પરમાત્મા જેવી અનુભૂતિ કરે એ શું કે છે, પેલા જે 25% જે 50% રહ્યા હતા એમાંથી જે 25% જતા રહ્યા હતા, જેમને એન્જિન જોયું હતું, હા એ તો કે એન્જિન જેવું છે, ડબ્બા જેવું છે બરોબર ને, એવું કે છે બરોબર. પણ જે ત્રીજા ટાઈપના લોકો છે, જે લાસ્ટ રહ્યા હતા, શું કરશે, ના, જો ટ્રેન એ લાઇટ બી છે, ટ્રેન એ એન્જિન પણ છે અને ટ્રેન ડબ્બા છે અને ડબ્બામાં બેસીને યાત્રાનો આનંદ પણ લેવાય એવું પણ એમને ખબર પડશે. હે ને. તો જ્યારે આ બધી પરિસ્થિતિ છે, જ્યારે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ બરોબર ને, તો આ અનુભૂતિ છે બરોબર. તો આપણે ભગવાનની કૃપાથી જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવ્યા તો બિલકુલ આપણો ડેટા ક્લિયર થાય છે બરોબર. હવે આ એક ખૂબ સરસ એનાલોજી છે બરોબર. આ માના પેટની અંદર 2 બાળક છે બરોબર, એક ભગવાનમાં માને છે બરોબર, એક ભગવાનમાં માનતું નથી બરોબર. તો આ એક બાળક કે છે, હું જન્મવાની રાહ જોઈ શકતો નથી અને આપણી માતાને મળવું છે બરોબર. હવે માના પેટના હોય બાળક બરોબર. તો એની માતા તો હોય જ ને, આપણે તો બધાને ખબર છે બરોબર. તો બીજું બાળક શું કે છે, જે પેટમાં છે બીજું જુડવા છે, ઓહ તમે અંધશ્રદ્ધાળુ છો, કોઈ જન્મ નથી, આપણે અહીં અંતરમય દુનિયામાં જ રહીએ છીએ અને પછી આપણે મરી જઈએ છીએ, અહીં બધું જ માણો બરોબર. તો આપણને ઘણા બધા લોકો એવું કહેતા હોય બરોબર ને. હે તો આ બાળક જેવી પરિસ્થિતિ બરોબર, જે માના પેટમાં એ હજી એકને ખબર છે બિલકુલ માતા હોય જ છે બરોબર, જે બાળક એના પેટમાં હોય છે, પેટમાંથી નીકળ્યા પછી માતાના દર્શન કરે જ છે બરોબર. પણ જ્યારે બીજું બાળક છે બિલકુલ જ્ઞાન નથી બરોબર, જે ભગવાનનો ભક્ત નથી, શું કે છે કે અંધશ્રદ્ધા છે બરોબર. આવું જ કઈ હોતું હશે કે આપણે તો કેટલાય ટાઈમથી અહીં આગળ પુરાયેલા છે બરોબર, આવું ના હોય. આગળ શું કે છે બરોબર. પણ ના ભાઈ, આપણે આપણી માતા પ્રેમ કરે છે, આ બધાનો અંત હોઈ શકે નહીં બરોબર. આપણને તો ખબર છે બરોબર કે જ્યારે પેટમાં બાળક હોય ત્યારે માતા કેટલો એનો મીન્સ એની સાથે કેટલી કાળજી રાખતી હોય છે બરોબર. હે કે આ બધાનો અંત હોઈ શકે નહીં બરોબર ને. હે ના ભાઈ, આપણી માતા પ્રેમ કરે છે, આ બધાનો અંત હોઈ શકે નહીં બરોબર. તો તમે જે કહો છો એ નથી બરોબર કે આપણી માતા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. તો કોણમાં બીજું બાળક બરોબર ને, જેને ખબર નથી બરોબર, કોણમાં તમે આ માતા જોઈને શું કોઈને જોઈ છે, મારી માતા કોઈ માતા નથી કે તમે પણ નથી, તે ક્યાં છે મને કહો. બરોબર ને. આપણે જયારે આપણે એમ કે ભગવાન છે એમ કહીએ બરોબર લોકોને, તો શું કરે છે, જોયેલા છે બરોબર, ક્યાં છે બરોબર, મને બતાય બરોબર ને. તો આવી કન્ફ્યુઝન પેદા થતી હોય બરોબર ને. પછી આગળ આપણે તેનામાં છીએ, તે આપણી આસપાસ છે બરોબર. તો બીજું બાળક જે જ્ઞાની છે બરોબર, શું કે છે કે ખરેખર અને માના પેટમાં હોય એટલે આપણી આસપાસ છે બરોબર, બહાર નીકળશે એટલે માતાના દર્શન થશે. બીજું શું કે છે બરોબર કે હું ક્યાંય કોઈને જોતો નથી. શું તમે તેથી તાર્કિક રીતે હું તમને સાબિત કરી શકું છું કે તે અસ્તિત્વમાં નથી બરોબર. અમને તાર્કિક રીતે કેવી રીતે, કે હંમેશા આપણને કેવું છે કે આપણે જોઈએ ને એને જ સાચું માનતા હોય બરોબર ને. પેલો તો એમ કે બતાય કે મને બરોબર ને. તો શું અંદર પેટની અંદર બતાવી શકે છે, બહાર નીકળ્યા પછી જ બતાવી શકે ને, જ્યારે બહાર નીકળશે ત્યારે બરોબર. તો આવી રીતે આપણને જે નિરાકારવાદી હોય બરોબર ને, એ આપણને આવી રીતે કન્ફ્યુઝ હતા, અને ઘણા નાસ્તિક લોકો પણ હોય બરોબર, એ પણ આપણને આવી રીતે ડાયવર્ટ કરતા હોય છે બરોબર. તો આગળ કે છે, તું કેવી રીતે વિચારે કે આપણે જીવી રહ્યા છે, તને શું લાગે છે
આપણા હમણાં કોણ સંભાળ લે છે, આપણી જરૂરિયાતો કોણ પૂરી પાડે છે, બરોબર? તો આજે સારું બાળક છે પૂછે છે કોણ આ બધું કરી રહ્યું છે, બરોબર? આપણને આપણને એમ લાગે કે બરોબર કોઈ નથી, તો પછી આ હવા કેવી રીતે આવે છે, સૂરજ કેવી રીતે ઉપર આવે છે, દિવસ રાત 24 કલાક જ કેમ હોય છે, વરસાદ પડે છે, અનાજ જ કેમ થાય છે, બરોબર? એ બધા પ્રશ્નોનો જવાબ છે, બરોબર? તો શું કે છે નાળની પેલો શું કે છે કે બધું ઓટોમેટિક થાય, બરોબર ને? આ શું કે છે કે નાળની કુદરતી પ્રક્રિયા દ્વારા આપણને આપણો ખોરાક અને પાણી મળે છે, અને હું મારી સંભાળ રાખું છું, કૃપા કરીને તારી આંખ ખોલ. વિચાર કરો, નાળની કુદરતી પ્રક્રિયા, શું એ સાચું છે? બરોબર, માતા ખાય છે પછી એને પાચન થાય છે અને નાળ દ્વારા બાળકને મળે છે. હે તો આ પરિસ્થિતિ છે લોકોની, નથી સમજી શકતા, બરોબર ને? ખૂબ સરસ એનાલોજી છે. હરે કૃષ્ણ. કોઈને કોઈ કન્ફ્યુઝન છે આ બાબતે તો પૂછી શકે છે કોઈ પ્રશ્ન. હરે કૃષ્ણ. સમજ પડી ગઈ? હરે કૃષ્ણ. આગળ શું હા કે? સમજી ગઈ. હા, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. આજીવન પછી વધુ પ્રકાશ છે. આપણે પગ સાથે ચાલીશું, મોડાથી ખાઈશું, શ્વાસ પણ લઈશું, આપણે ખરેખર જાગૃત રહીશું અને ઇન્દ્રિયો સંપૂર્ણપણે વિકસિત થશે. તો શું થશે? આ બધું થવાનું છે પ્રોસેસ. બાળક બહાર નીકળ્યા પછી બધું જ કરશે, બરોબર? પણ જે નથી જાણતું એ શું કે છે, જો તે મૂર્ખાઈ ભરેલું છે, વાત પર વિશ્વાસ નથી, બરોબર? કે આ ખોટી વાત છે. ચાલવું છે અને આપણા મોઢાથી જમવું છે, શ્વાસોશ્વાસ પેલું શું? અહીં તમે અહીં અનેક કંઈક નવું શોધી રહ્યા છો. બધા નહીં કહેતા તમે ભગવાન ભગવાન કરો છો, કઈ છે, બરોબર? આ કઈ ના હોય કે, બરોબર? આપણે કે ભગવાનનું ધામ છે, બરોબર? ભક્તિમાં લાગો, જેમ જેમ તમારી ચેતના ચેન્જ થશે તેમ તેમ અલગ અલગ અનુભવો થશે, બરોબર? પણ એ કોઈ માનવા તૈયાર નહીં, બરોબર? આવું કંઈ ચલાતું હશે, કંઈક આપણે કંઈ ખાતા હશે, આપણાથી કંઈ શ્વાસોશ્વાસ લેવાતો હશે, આવા બધી કન્ફ્યુઝન છે, બરોબર? તો આગળ શું કે છે, મને ખબર નથી કે તને શું કહેવું. આ આપણી દશા થાય છે. શું થાય છે કે જ્યારે એવા બધા તર્ક વિતર્ક આપણને પૂછતો હોય, બરોબર ને, તો આપણે બધું આપણે જવાબ ના આપી શકીએ એને, કે જે આત્મા રિલેટેડ છે, આપણે પોતે અનુભવવાનું છે. ભગવાન એનો પોતાનો ભક્ત સાથેનો સંબંધ જે પર્સનલ છે, બરોબર? કે હું કોઈને આ વિશે બતાવી શકું, એટલે તમારે પોતાને અનુભવ કરવાનો છે, બરોબર? કે હું વાત માનું, હું કહું છું એ વાતની અંદર તમે ક્યારે વિશ્વાસ, જ્યારે પ્રેક્ટિકલ કરશો, તમે અનુભવશો તો તમને દ્રઢ વિશ્વાસ થશે. તો આ રિયાલિટી છે. જો પછી આગળ આપેલું જે નથી વિશ્વાસ શું કે છે, ના ના ના, હવે મારી વાત, તું હવે મારી વાત સાંભળ, બરોબર? પેલો કે આપણે નહીં કહેતા તું મારી વાત સાંભળ. તો આવી રીતે એ લોકો જીતમાં કર્કશમાં પડતા હોય છે, બરોબર? બીજા શ્લોકની અંદર ખૂબ સરસ ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ મામેવેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધા પરયોપેતાસ્તે મે યુક્ત તમામતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલે, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે, બરોબર? ભગવાન અહીં આગળ ડિસાઈડ કરી લીધું. શું કીધું? કે જે સાકાર રૂપમાં જે સેવા કરવી છે એ જ શ્રેષ્ઠ છે. આપણે ઇસ્કોનની અંદર ખૂબ સરસ એવા ભગવાનના શણગાર કરવામાં આવતા હોય છે. સરસ એવું તમે 11 આજે તો પરમ પવિત્ર દિવસ છે, 11નો દિવસ છે, તો ચોક્કસ નજીકમાં મંદિર હોય તો ટેમ્પલે દર્શન કરવા જજો, બરોબર? અને બની એટલી વધારે માળા કરજો. ભગવાનને પત્ર પુષ્પ ફલમ તો એમ જેવા પ્રમાણે આપણે વ્યવસ્થા અર્પણ કરવાની કોશિશ કરતો. તો આજે પ્રયત્ન કરજો. આજે 11નો દિવસ છે, ખૂબ સારો દિવસ છે અને ખૂબ સેવા કરવાની પ્રયત્ન કરજો. તો ભગવાને આગળ ડિક્લેર કરી દીધું. શું કીધું? કે જે સાકાર રૂપની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે. મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા વચ્ચે શું તફાવત? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા વચ્ચે શું તફાવત હોય? હરે કૃષ્ણ. મૂર્તિ પૂજા એટલે આપણે જયારે બજારમાંથી આપણે ખરીદીને લાવીને એ મૂર્તિ પૂજા કહેવાય, અને વિગ્રહ પૂજા એટલે આપણે કાયદેસર રીતે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે વિગ્રહ પૂજા થઈ જાય. હરિ બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. બરોબર, તો એ અવસ્થા છે, બરોબર? મૂર્તિ એટલે પછી આપણે મૂર્તિ એટલે શું, ગાંધી બાપુની મૂર્તિ હોય, બરોબર ને? કેટલી વાર એમ બધું બધા નેતા મહાત્માની મૂર્તિ હોય છે, બરોબર? તો જ્યારે એમની જ્યારે જયંતિ આવે ત્યારે જ લોકો સેવા કરતા હોય છે. પણ વિગ્રહ સેવાની અંદર કેવું છે, રેગ્યુલર ભગવાનને સ્નાન કરાવવાનું, બરોબર, ભોગ ધરાવવાનું બધું રેગ્યુલર થતું હોય, તો એ વિગ્રહ સેવા છે. આગળ ભગવાન શું કહે છે? પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત રાખીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, જે ઇન્દ્રિય અનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તિત છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. તો નિરાકારવાદી બી ભગવાનને પ્રાપ્ત કરે જ છે, બરોબર? હે બરોબર કે વિભિન્ન ઇન્દ્રિયો સંયમિત કરે. તો પહેલું તો એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ઇન્દ્રિયોને સંયમ કરવું પડશે. બિલકુલ જે ધ્યાન યોગ દ્વારા આપણે જોયું ને કે જંગલમાં જવું પડશે, બરોબર? આપણે તો ઘર છોડી નથી શકતા, તો જંગલમાં કેવી રીતે જશું? પરબ્રહ્મ અને અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે. પરબ્રહ્મ નિરાકાર પાસાની કે બ્રહ્મ જ્યોતિ છે, ભગવાનના બિલકુલ કોઈ આકાર નથી, એવી રીતે જે ધ્યાન યોગ કરીને, બરોબર? તો અને સર્વવ્યાપી છે, અચિંત્ય છે, એ બંને જાણતા હોય છે, અપરિવર્તનીય છે, બરોબર? કે કોન્સ્ટન્ટ હોય છે, મીન્સ ભગવાન મીન્સ એમાં કોઈ પરિવર્તન નથી, અપરિવર્તનીય છે, મીન્સ સનાતન છે, બરોબર, અચળ છે, બરોબર, તથા સ્થિર છે. તેઓ સર્વના કલ્યાણમાં પરવેલે અંતે મને પ્રાપ્ત કરે છે. તો આ લોકો પણ જે નિરાકાર રૂપની અંદર જે ભગવાનની સેવા કરે છે એ લોકો પણ ભગવાનને પ્રાપ્ત કરે છે. પણ ભગવાન આગળ શું કહે છે? જે મનુષ્યના મન
પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપદ છે. બરોબર. તો જે હનુજી પ્રભુજી કહેતા હતા નિરાકાર, તો એની અંદર ખૂબ જ દર્દ છે. બરોબર. આપણે ના કરીએ કે આપણો સંસાર છે, આપણો પરિવાર છે. બરોબર. આપણે ના છોડી શકીએ. બરોબર. આપણે એમની સેવા કરવી પડશે, આપણી જવાબદારીઓ નિભાવવી પડશે. બરોબર. અને દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર હોય છે. બરોબર. તો આપણે તો બધા દેહ ધારણ કરેલા છે. બરોબર. અત્યારે તો કળિયુગ છે. બરોબર. કળિયુગની અંદર જીવોની આસ્થા કેવી હોય? બરોબર. એ પોતાના આત્મા તરીકે ના માનતા હોય. હંમેશા એનો આત્મા ક્યાં હોય? સ્થિર હોય કોઈક વસ્તુની અંદર, કોઈ ગાડીની અંદર હોય, કોઈ મકાનની અંદર હોય, કોઈક બીજી વ્યક્તિની અંદર હોય. બરોબર. તમને ખબર છે ને? કંઈક એની ગાડી ભાગી જી, તૂટી જી, કદાચ એનું ઘરનું કંઈક ગમે તે થઈ ગયું, તરત જ સુસાઇડ કરી લે. બરોબર. કે આત્માને પોતાના શરીરમાં નથી રાખતી, એ બહાર જ રાખે એ લોકો. બરોબર. ઘણા એવા હોય કે પોતાની પ્રેમિકા જતી રહી, બરોબર, કે ગર્લફ્રેન્ડ જતી રહી, તો તરત જ સુસાઇડ કરી લે. તો શું થાય કે પોતાનો જે શરીર છે, બરોબર, બહાર રાખેલું છે, બરોબર, જે આત્મા છે એનો બહાર રખડે છે, બરોબર, ફરે છે, એટલે બિલકુલ એને વિશ્વાસ નહીં, તો સુસાઇડ કરી લે છે. તો આ દેહધારીઓ માટે, બરોબર, જેને શરીર ધારણ કરેલું છે, બરોબર, કે આ ધ્યાન યોગ કરવો અશક્ય છે, બરોબર, નિરાકારની જે ઉપાસના કરવી બિલકુલ દુષ્કર છે. તો ભગવાનનું અહીં આગળ ડિસિઝન છે, આપણે નથી કહેતા, ભગવાન પોતે કહે છે. બરોબર. આપણે સમજાઈ રહ્યા છે, એટલા માટે આપણા માટે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. બરોબર. તો આગળ ભગવાન કહે છે, પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી, મારી સેવામાં લાગેલા રહી, પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન ધરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. બરોબર ને? ભગવાને શું કીધું કે થોડી ઘણી ભક્તિ કરો તો બ્રાહ્મણ કુટુંબને ત્યાં, બરોબર, ધનવાનને ત્યાં, અને સારી એવી ભક્તિ કરો, કદાચ અધવચ્ચેથી એક્ઝિટ થઈએ તો મીન્સ બ્રાહ્મણ કુટુંબને ત્યાં. અજામિલનો કેવી પડતી થઈ ગઈ? બરોબર. અજામિલનો આપણે ઘટના જોઈ હતી ને, અજામિલની પડતી થઈ ગઈ, એને જે વેશ્યાનું જે જોઈ, વેશ્યાને જોઈ એને પોતે આસક્ત થઈ ગયો અને પોતાની પડતી થઈ ગઈ, પણ પછી પાછી ભગવાનની કૃપાથી કેવો તરત આવી ગયો. બરોબર. તો ભગવાન કેવું છે, કદાચ જન્મો ના જન્મ હોઈ શકે, પણ જ્યારે આવી રીતે, જ્યારે કોઈ બી વ્યક્તિ સાગર હોય, બરોબર, કોઈ વ્યક્તિ એમ વિચારે હું તો તરવાનું જાણું છું, બરોબર ને, હું તો તરી લઈશ, બરોબર, પણ કોઈ સાગરને કોઈ તરી શકે? ના જ તરી શકે. બરોબર ને? એ પોસિબલ નથી. તો શું જરૂર પડે? ભગવાનની જરૂર પડે. તો ભગવાન આપણને એવા છે કે જે આ સંસાર સાગર છે એમાંથી આપણો ઉદ્ધાર કરે છે. આગળ ભગવાન કે છે, બરોબર. તો ભક્તિની સીડી વિશે, સીડી એટલે શું, ક્યાં ક્યાં, બરોબર, તો આપણે ભક્તિના વિવિધ સ્ટેજ જોઈશું. બરોબર. અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, ધ્યાન યોગ, અને છઠ્ઠો જ્ઞાન યોગ. બરોબર. તો આ જે સ્ટેપ છે, બરોબર, એ સારામાં સારી ભક્તિ છે, અનન્ય ભક્તિ છે, સાધના ભક્તિ. તો કેવી રીતે આપણે આગળ જોઈએ? બરોબર. 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે, મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વ ન સંશય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. બરોબર. તો હંમેશા કેવું છે, જે બ્રહ્મચારી હોય છે, જે સંન્યાસી હોય છે, શું ઓલવેઝ કોન્સન્ટ્રેશન બિલકુલ એમનું ચિત્ત એમ જ લાગેલું, ભગવાનની સેવામાં લાગેલું છે. બોલવાનું તો ભગવાન માટે, બરોબર, પછી પ્રસાદ ખાવાનો તો ભગવાનનો પ્રસાદ ખાવાનો, બરોબર, પછી કોઈ પણ જે સેવા, વિગ્રહની સેવા કરવાની, જે હાથ શરીર દ્વારા જે ક્રિયા કરવામાં આવે, બધું જ ભગવાનની સેવાની અંદર હોય. બરોબર. તો એવી ભક્તિ છે જે મીન્સ એને અનન્ય ભક્તિ કહેવાય છે. બરોબર. શરૂઆતની અંદર જે મીન્સ હાયર સ્ટેજ છે. બરોબર. ત્યારે તમે આ જોઈ શકો, બરોબર, કે ભગવાન અત્યારે બેઠા છે, એની આજુબાજુમાં બોપ બાળો છે. બરોબર. તો શું કરે છે? બધા પોતે પોતાનું ટિફિન લાવે છે, બરોબર, પણ પોતે નથી ખાતા. શું કરે છે? ભગવાનને અર્પણ કરે છે. બરોબર. હંમેશા કાનાને ખવડાવ્યા વગર એ લોકો ક્યારેય ખાય નહીં. તો આ જે અનન્ય ભક્તિની અંદર લાગેલા છે, બરોબર, એ બિલકુલ ભગવાન સેન્ટરમાં હોય છે, અને દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરે છે, અને પોતે લે છે. અને જે કોઈ પણ બોલવાનું, ચાલવાનું, બરોબર, પેલું મન કર્મ અને મન કર્મ વચન અને વાણી, બરોબર, ત્રણે ત્રણ ભગવાનની અંદર સમર્પિત હોય છે. બોલે એક્ઝેક્ટ જે બોલતા હોય એ પ્રમાણે જ કરતા હોય. બરોબર. એવું જ એમનું આચરણ હોય. તો એ પ્રકારની ભક્તિ, જે અનન્ય ભક્તિ છે, જે બ્રહ્મચારી છે, સંન્યાસી, જે ભગવાનની સેવા કરી રહ્યા છે. બરોબર. તો આગળ ભગવાન આપણને ઓપ્શન આપે છે. બરોબર. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનનું પાલન કર, એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. તો આપણે શું કહે છે, આ જે સાધના ભક્તિ છે, જે પેલી અનન્ય ભક્તિ છે, આ સાધના ભક્તિ, એની અંદર શું કરવાનું છે? આપણે બધા કરી રહ્યા છે. સવારમાં ઉઠીએ છીએ, મંગળ આરતી કરીએ છીએ. આજે તો લગભગ 500 ની આજુબાજુ બધા ભક્તો હતા. હું 3:30 વાગે જાગી ગયો ને, 3 વાગે મીન્સ આજે મંગળ આરતીની અંદર જ્યારે 4:30 વાગે મંગળ આરતી ચાલુ થઈ, તો 4:30 જેવા ભક્તો હતા, ઓનલાઈન હતી. બરોબર ને? તો ખૂબ સરસ એવી સેવા હતી ભગવાનની, ખૂબ સરસ ભગવાનના દર્શન હતા. બરોબર. તો મંગળ આરતી કરીએ, પછી જપમાળામાં ભાગ લઈએ, બરોબર, પછી ભગવદ્ ગીતા સાંભળીએ, ભાગવતમ સાંભળીએ. બરોબર. શું કહે છે? આ બધી વિધિ વિધાન છે. આપણે શું ફોલો કરી રહ્યા છે? આપણને કીધું છે કે જે
મીન્સ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે, જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, એમને એવું કીધું છે કે જે લોકો મંગળા આરતી કરશે, બરોબર, એમને ભગવત ધામની પ્રાપ્તિ થશે. બોલો કેવી રીતે આ વિશ્વાસ કરીએ, બરોબર. પણ ભગવાને શું કીધું કે કોંતે પ્રતિ જાની નમય ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન એવું જાહેર કરી દે કે મારા ભક્તનો ક્યારેય નાશ ના થાય. તો ઘણીવાર જે મહાત્મા પુરુષો હોય છે, જે આચાર્ય હોય છે, જે આપણને બોલતા હોય છે, ભગવાન પણ એમના જે વચનો છે એમનું પાલન કરવા માટે ચોક્કસ ભક્તોને મદદ કરતા હોય છે. તો આપણને કહેવામાં આવ્યું છે કે મંગળા આરતીમાં ઉઠો, મંગળા આરતીને એટેન્ડ કરો, બરોબર, અને બધી માળા કરો, ભગવાનને પ્રસાદ અર્પણ કરો. તો આવી રીતે આપણે શું કરીએ છીએ, તો આપણે ભગવાનને પામવાની ઈચ્છા કરીએ છીએ, કેમ કે આપણે સંસારમાં લાગેલા છે, આપણે સંસારી છે. તો આપણે શું કરવાનું છે, જે આચાર્યોએ બતાવેલા વિધિ વિધાનોનું પાલન કરવાનું છે. આગળ ભગવાન બતાવે છે, જો તું ભક્તિ યોગના વિવિધ વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. હવે કોઈ એક વ્યક્તિ વિચારે, ના ના, મારે તો હું એટલો બધો બીજી છું, પરિવારનું મારું જો સાચવવાનું છે, તો હું આ બધું ના કરી શકું. તો ભગવાન શું કહે છે કે તું નિષ્કામ કર્મ કર. આ નિષ્કામ ભક્તિ, બરોબર. નિષ્કામ કર્મની અંદર કેવું છે, દાખલા તરીકે આપણી ખૂબ સારી આવડત છે, બરોબર, કે અહીં પ્રભુજી તમે જોઈ રહ્યા છો, શું કરી રહ્યા છો, તો કડિયા કામ કરી રહ્યા છે કે કલર કરી રહ્યા છે, બરોબર. તો જે આપણે જે બેસ્ટ આપણી જોડે ટેકનિક છે, તો એના માટે આપણે ચાર્જ નથી લેતા, પણ ચાલો મંદિરમાં હું આ સેવા આપીશ, બરોબર, મંદિરની અંદર હું આ સેવા આપીશ, બરોબર. તો આવી રીતે આપણે કરી શકીએ, બરોબર. પછી બરોબર, શરૂઆતની અંદર આપણે જય પતાકા સ્વામી મહારાજ, બરોબર, જે મારા ગુરુ છે, બરોબર, પ્રભુપાદ એમને કીધું તમને કયું કામ ફાવશે, બરોબર. તો કે ના, કે મને રથ બનાવવાનું ફાવશે. તો ભગવાન જગન્નાથનો રથ બનાવવાનું એમને કાર્પેન્ટ્રીનું કામ સોંપવામાં આવે, બરોબર. તો ભગવાનના ભક્તો એવા હોય, બરોબર, શરૂઆતની અંદર આવી રીતે થાય. પણ જ્યારે ભક્તો જ્યારે સંઘની અંદર આવે, પછી તું એ જોવે કે ભક્તો તો યાર સરસ એવી નોકરી પણ કરે છે, ભક્તિ પણ કરે છે, અને એમના બાળકોને સારું શીખવાડે છે, અને સમાજની અંદર ઉઠવા બેસવાનું બી સારું છે, બરોબર, એમનું વર્તન સારું છે, અને એમના વર્તનથી જ ઘણા લોકોને પ્રેરણા મળે છે, બરોબર. જ્યારે એ જોવે તો શું કરશે, એ પણ પોતે ધીમે ધીમે લાગશે, બરોબર. તો કોઈ પણ વ્યક્તિ હોય, બરોબર, આવી રીતે શરૂઆત એમને કરી દેવી જોઈએ, કોઈને કોઈ સેવાની અંદર, બરોબર. કે ભગવાને શું કીધું કે થોડો થોડો પણ આ બુદ્ધિયોગની અંદર કોઈ નાશ નથી, આ બુદ્ધિયોગની અંદર પ્રગતિ કરવાની અંદર કોઈ પણ નાશ નથી. એટલે ભગવાન આપણને ઓલવેજ પ્રોટેક્શન આપે છે, બરોબર. થોડી ઘણી સેવાને ધીમે ધીમે જોડાતા જશો, જેમ જેમ ભક્તોના સંગ, આ બધું આપણને સરસ રીતે સમજાશે. આગળ ભગવાન શું કહે છે, તો આ નિષ્કામ કર્મયોગ છે. આગળ ભગવાન કહે છે, પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય, તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર, બરોબર. તો ભગવાન શું કહે છે કે જે સકામ કર્મની અંદર લાગેલા છે, તો હવે તો હું આટલું બધી, મારી તો કંપની એટલી બધી એવી છે, મારો ટાઈમ શેડ્યુલ એવો છે, આ સેજ જે કરી શકું એવું નથી, બરોબર. તો શું કરી શકીએ, બરોબર, કે કર્મફળનો ત્યાગ કરી શકીએ. કેવી રીતે કર્મફળની, દાખલા તરીકે સેલેરી આવે છે, તો સેલેરી આવે છે, તો ઘણા એવા ઉત્સવો આવતા હોય, રામનવમી આવતા હોય છે, જન્માષ્ટમી આવતા હોય છે, ત્યારે ટેમ્પલની અંદર આપણે પ્રસાદ માટે ડોનેશન કરીએ, બરોબર ને, કે ભગવાનના ભોગ માટે ડોનેશન કરીએ, કદાચ આપણે ઘરે પ્રસાદ બનાવીએ, બરોબર, અને ભગવાનને અર્પણ કરીએ, અને ભગવાનને પછી બધા આજુબાજુમાં આપણા સગા સંબંધીઓને પડોશીઓને બોલાવીને પ્રસાદ ખવડાવીએ, બરોબર. તો આવી રીતે કરવાનો પ્રયત્ન કર, બરોબર ને. તો આપણે એ રીતે પણ કરી શકીએ, બરોબર, કે કર્મફળનો ત્યાગ, જે આપણને પૈસા પ્રાપ્ત થયા એ ભગવાનની સેવામાં લગાયા, અને આપણે જે ઘરે આવ્યા એમના ભક્તોને બધાને ભોજન કરાયું, બરોબર. તો એવી રીતે આત્મસ્થિત કરવાનો પ્રયત્ન કર. તો એવી રીતે પણ ધીમે ધીમે એની પ્રોગ્રેસ આગળ વધશે, બરોબર. આગળ ભગવાન શું કહે છે, તો આજે જે સકામ કર્મ છે, બરોબર. પછી આજે આગળ કહે છે, જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પરવાઈ જા. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે, બરોબર. તો જે એના કરતા શું કરે, જો જ્ઞાનમાં પરવાઈ જાય, બરોબર, આ ના કરી શકે તો, પણ એના કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. તો નવરો પડે તો ભગવાનનું સ્મરણ કર, યાદ કર, બરોબર. પણ ધ્યાન કરવાથી કર્મફળનો શ્રેષ્ઠ ત્યાગ છે. એટલે જે દાન પ્રવૃત્તિ કરીએ છીએ, આપણે બધી વિવિધ સેવાઓની અંદર લાગીએ છીએ, આપણી જોડે જે પાવર હોય, બરોબર, જે સત્તા હોય, આપણી જોડે નોલેજ હોય, એ ભગવાનની સેવામાં વાપરીએ છીએ, બરોબર. તો એવી રીતે કર્મફળનો ત્યાગ કર, બરોબર. અને આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામે છે. ભગવાને શું કીધું, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. કે જે મને સમગ્ર કર્મોનો સમગ્ર યજ્ઞનો ભોગતા માને છે, બધા દેવોનો દેવાધિદેવ માને છે, બરોબર, અને જે મિત્ર, હૃદય માનેલા મિત્ર તરીકે માને છે, તો એ શાંતિ પામે છે. તો આ પણ પ્રક્રિયા બતાવી છે, મનની શાંતિ ખૂબ જ જરૂરી છે, બરોબર. તો બધા જ સ્ટેજ આપણને ભગવાન બતાયા, બરોબર. આગળ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બરોબર. તો આપણે અલગ અલગ સ્ટેજની અંદર એવી રીતે જ્ઞાન યોગ, બરોબર, ધ્યાન યોગ, સકામ કર્મ યોગ, નિષ્કામ કર્મ યોગ, સાધના ભક્તિ અને અનન્ય ભક્તિ, આવું સ્ટેજ બાય સ્ટેજ પણ આપણે ચાલી શકીએ. તો જે લેવલની અંદર હોય, આપણે ધીમે ધીમે અપગ્રેડ કરી શકીએ છીએ પોતાને, બરોબર. આગળ કહે છે કે જે આવી અનન્ય ભક્તિની અંદર લાગેલો છે, એના લક્ષણો કેવા છે, બરોબર ને. તો ભગવાન બતાવે છે, જે મનુષ્ય કોઈનો દેશ કરતો નથી, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહી હોય છે, બરોબર, પોતાનો કોઈનો દેશ નથી કરતો.
ખબર પડે છે કે ભગવાનને જીવે જેવા લોકોએ કર્મ કર્યા છે, બરોબર, એ પ્રમાણે એમને ફળ પ્રાપ્ત છે, એમની પાસે એવી વ્યવસ્થા છે. હંમેશા આપણને કેવું છે, દ્વેષ થતો હોય છે ઓલવેઝ, પેલા જોડે સારું છે, બરોબર, અને મારી જોડે આ બરાબર નથી, બરોબર. ઘણી વાર તો પેલું દ્વેષ અને એક બીજો બી એક શબ્દ છે, બરોબર, કે ઈર્ષા. ઈર્ષા અને દ્વેષ, બરોબર. તો એની અંદર હંમેશા કેવું છે, આપણે દ્વેષનો મતલબ કેવો થાય, ઈર્ષા એટલે કેવું છે, જે વસ્તુ આપણી જોડે નથી પણ પેલા જોડે, સામેવાળા જોડે છે, એને કારણે જે આપણી પરિસ્થિતિ થાય એ ઈર્ષા છે. અને દ્વેષ, દેશ તો કેવું છે, આપણી જોડે દાખલા તરીકે મારુતિ 800 છે અને સામે પેલા જોડે મર્સિડીઝ છે, જેને જે પરિસ્થિતિ થાય એ દ્વેષ છે. તો બિલકુલ બારીક ભેદ હોય છે. તો જે આ મનુષ્ય જે ભક્ત હોય છે, આવો કોઈ દેશ કરતો નથી. ભગવાનની કૃપાથી જે મને પ્રાપ્ત થયું એ બરાબર છે. પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, હંમેશા બધા જીવો પ્રત્યે દયાભાવ રાખે છે. જે પોતાને સ્વામી માનતો નથી, આપણી પરિસ્થિતિ કેવી છે, જાત જાતની અંદર, સ્વામી, બરોબર ને, હું એનો પતિ છું, એ મારી પત્ની છે, હું કે એમ જ કરવું જોઈએ, બરોબર ને, આવું જ થવું જોઈએ, તેવું જ થવું જોઈએ, બરોબર, એવી આશા રાખતા હોય છે, બરોબર. હા, પણ જ્યારે આપણને સમજ આવે, બરોબર, તો જેમ જેમ આપણે એ લોકોને પણ આપણે કેળવવાની કોશિશ કરતા હોય છે, બરોબર. તો પછી આગળ શું કે છે, મિથ્યા અહંકારથી રહિત હોય છે. તો આ અહંકાર છે, બરોબર. આપણે 7મા અધ્યાયની અંદર જોયું કે પૃથ્વી, પાણી, જળ, જમીન અને આકાશ, 5 જે સ્થૂળ તત્વો, અને મન, બુદ્ધિ અને અહંકાર, 3 વસ્તુ, બરોબર. તો આના જે 8 મારી જે ભૌતિક શક્તિઓથી આખું શરીર બનેલું છે. તો તમે વિચાર કરી શકો કે અહંકારને તમે નષ્ટ કરી શકો. ઘણા બધા એવા યોગ્ય સાધુ પુરુષો શું કહેતા હશે, અહંકારને નષ્ટ કરી દો, આમ કરી દો, તેમ કરી દો, અહંકાર નષ્ટ થઈ જાય છે. શું અહંકારને નષ્ટ કરી શકીએ? ના, આપણે અહંકારને નષ્ટ ના કરી શકીએ, પણ અહંકારને આપણે ડાયવર્ટ કરી શકીએ, બરોબર. તો મિથ્યા અહંકાર શું છે? હરિકૃષ્ણ કોઈ બતાવી શકે છે આપણો મિથ્યા અહંકાર શું છે? કોઈ નવા ભક્ત, જૂના ભક્ત, વારંવાર કદાચ સાંભળ્યું હોય તો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું શરીર છું અને હું અહીંયા બધું આવી રીતે ભૌતિકમાં જે બધું અભિમાન રાખતા હોય, અહંકાર રાખતા હોય, હરિ બોલ, હરિ હરે બોલ, કૃષ્ણ. હરિ બોલ આ માતા. બધું મારું છે હા, હા, બરોબર, હરિ બોલ માતાજી, ખૂબ સરસ, બરોબર. મિથ્યા અહંકાર, બરોબર, કેવો કે હું શરીર નથી, હું આત્મા નથી, હું શરીર છું. હું જે શરીર તરીકે જે અહંકાર છે, આપણો મિથ્યા અહંકાર છે, બરોબર. પણ જ્યારે આપણે વિચારીએ કે હું શરીર છું, તો કેવું છે, હું શરીર હોય તો આપણે હંમેશા આઈડેન્ટિફાઈ કર, જો આ ઘર છે, બરોબર, આ મારું ઘર છે, બરોબર, આ છે મારી વસ્તુ છે, બરોબર. તો આપણે દરેક વસ્તુની અંદર આપણે શું કહેતા હોય, મારું, મારું, મારું કરતા હોય. પણ જ્યારે આપણે શું કહે છે, મિથ્યા અહંકાર, એટલે આપણે હંમેશા ભગવાનના ભક્ત તરીકે કેવું વિચારીએ કે હું ભગવાનનો દાસ છું, હું તો ભગવાનનો સેવક છું, બરોબર. તે ખોટો ખોટો કોઈ દેખાડામાં ના પડે, બરોબર. અને સુખ શાંતિ, એટલે આપણો જે અહંકાર છે એને આપણે ડાયવર્ટ કરવાનો છે, બરોબર. કે હું શરીર નથી, હું આત્મા છું, હું ભગવાનનો દાસ છું, આપણે ડાયવર્ટ કરવાનો છે. સુખ અને દુઃખમાં સમાન રહે છે. ભગવાને શું કીધું બીજા અધ્યાયની અંદર, કે ઠંડી અને ગરમી છે એ તો આવ્યા કરે, બરોબર. તો તારે સહન કરતા શીખવું જોઈએ. સદા સહિષ્ણુ હોય છે, તો બધાને કેવું છે, હંમેશા સહન કરી લે, સદા સંતુષ્ટ રહે છે. જ્યારે એવી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે, બિલકુલ એને સંતૃપ્તિ આવી જાય. ભગવાને શું કીધું, મત ચેતા મધિગત પ્રાણા બોધિયંત પરસ્પર કથ્યંતે ચ મામ નિત્ય તુષ્યંતિ ચ રમંતિ ચ. તો એને આનંદ ક્યાંથી આવે? ભગવાનની કથા સાંભળવાની અંદર, ભગવાન ભક્તોનો સંગ કરવાની અંદર. આત્મસંયમી હોય, આત્મસંયમી હોય એટલે પોતાની ઇન્દ્રિયો પર એમને નિયમન બેડ્યું હોય. એવું ના હોય કે બરોબર કે ઇન્દ્રિયોથી દ્વારા કામ ના કરીએ, કે કાચબા જેવી પરિસ્થિતિ, જ્યારે ખતરો આવે ત્યારે ઇન્દ્રિયોને બહાર કરી લેવાની અને અંદર કરી લેવાની, અને જે ખતરો જતો રહે ત્યારે બહાર કરવાની. જ્યારે જ્યારે જે ઇન્દ્રિયો છે એ ભગવાનની સેવામાં બિલકુલ ભક્તો વાપરતા હોય છે, બરોબર. તો ઇન્દ્રિયોને દબાવવાની નથી, તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરાયણ રહે છે. તો ભગવાનનો ભક્ત કેવો હોય? દ્રઢ નિશ્ચય હોય. આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે, બરોબર. તો ભગવાન શું કહે છે? આવા ભક્તો ભગવાનને ખૂબ જ પ્રિય છે. તો આપણે પણ પ્રયત્ન કરવાનો છે. આગળ કહે છે, ભગવાન શું કહે છે? જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે, બરોબર. તો વિચાર કરો કે જે કોઈને કષ્ટ આપતો નથી, બરોબર, જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નહીં, કોઈ પણ બીજા હેરાન કરે તો પણ સ્ટેબલ રહે છે, જે સુખ દુઃખમાં સ્ટેબલ રહે છે, ભય અને ચિંતામાં સંભાવયુક્ત રહે છે, બરોબર. ભય અને ચિંતાની અંદર ક્યારે પણ ભગવાનનું શરણ પકડી લે. આ ખૂબ સરસ ઘટના છે, બરોબર ને. તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, એક વિમાન જેવું ઉડી રહ્યું છે, બરોબર. તો એ જે રાજા છે, બરોબર, એ ચિત્રકેતુ રાજા છે, બરોબર. એ ભગવાનના ભક્ત, પરમ ભક્ત હતા, અને એમની પાસે એવો મહેલ હતો કે નારદ મુનિ જેમ પોતે ગમે તે જગ્યાએ પોતાનો મહેલને પણ મુવમેન્ટ કરી શકતા હતા, બરોબર. તો એકવાર ભગવાન શંકર અને પાર્વતી માતા, બરોબર, ભગવાન શંકર કથા કહી રહ્યા હોય છે, અને પાર્વતી માતા તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છે, ખોળામાં બેઠેલા હોય છે, બરોબર. ત્યારે બધા તમે આ જુઓ છો કે નારદ મુનિ છે, બરોબર, વ્યાસદેવ છે, બધા કથા સાંભળી રહ્યા છે, બરોબર. જ્યારે ચિત્રકેતુ રાજા જ્યારે પોતાના જે વિમાન છે એમાંથી પોતે જોવે છે, બરોબર, અને થોડુંક સ્માઇલ કરે છે. એટલા માટે સ્માઇલ કરે છે કે એમ પોતે કહે છે, આ હા હા, ભગવાન ભોલેનાથ, બરોબર, કેટલા મીન્સ વૈરાગી છે, બરોબર, કે પોતાના ખોડાની અંદર માતાજીને રાખીને કથા કહી રહ્યા છે, બરોબર. તો વિચાર કરો, જ્યારે કોઈ બી ભૌતિક વ્યક્તિ હોય, બરોબર,
ભૌતિક રીતે હોય, પોતાની સ્ત્રી એની નજીક હોય તો બરોબર એની જે એના શરીરની સ્વસ્થતાને જાળવી રાખે, ના જાળવી રાખે, બરોબર. પણ ભગવાન તો પરમ યોગી છે, બરોબર. પણ પોતે આવી રીતે સાધન અંદર આવી રીતે બેસીને યોગી કરી એટલે થોડું એ સ્માઇલ કરે છે, બરોબર. પણ પાર્વતી માતાને એવું લાગે છે હે કે આ જે ભક્ત છે, બરોબર, જે આ જે રાજા છે, બરોબર ને, હું ખોળામાં બેઠેલી છું ને એને જોઈને જ હસી રહ્યા છે, બરોબર. અને શું કરે છે, તરત જ શ્રાપ આપે છે, બરોબર, કે આગલા જન્મમાં તું રાક્ષસ થઈશ, બરોબર, તું તરત જ રાક્ષસની યોનિ પ્રાપ્ત કરીશ, બરોબર ને. એટલે રાજા પણ ખૂબ જ ભગવાનના ઉચ્ચ ભક્ત હોય છે, બરોબર. અને પોતે ભગવાનના શંકર ભગવાનના શરણે આવી જાય છે, માતાજીના શરણે આવી જાય છે. અને માતાજીને ભગવાનને એટલી પ્રાર્થના કરે છે કે વાંધો નહીં કે તમે જે શ્રાપ આવ્યો છે ને હું સ્વીકારવા તૈયાર છું, બરોબર, પણ એટલું આપજો કે ગમે તે મને યોની પ્રાપ્ત થાય પણ મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, બરોબર. તો તમે જોઈ શકો છો કે જ્યારે મૃત્યુ પછી ચિત્રકેતુ રાજા પોતે વૃત્તાસુર નામના રાક્ષસ બને છે. અને ભાગવતમની અંદર એમની ખૂબ સરસ એવી સ્તુતિઓ છે, બરોબર, સ્તુતિઓ છે ભગવાનની, બરોબર, ભગવાનની સ્તુતિ કરે છે પોતે, બરોબર. અને જ્યારે ઇન્દ્ર એમને મારવા આવે છે, બરોબર, તો પોતે કહેતા હોય છે મારવા આવો, મારવા આવો, બરોબર. તો ઇન્દ્ર પોતે વિચારમાં પડી જાય છે હે કે મારવો કેવી રીતે આને, બરોબર. તો ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. તો શું ચિત્રકેતુ મહારાજ અને પછી જ્યારે રાક્ષસનો એનો વધ થાય છે, ફરી પાછા ભગવાનના ભક્ત બને છે, પાછું મૂળ પ્રકૃતિ પ્રાપ્ત કરે છે. તો આ ભગવાનની એવી કૃપા છે. અને ભગવાનના ભક્તો આવી રીતે કેવું છે, ગમે તે પરિસ્થિતિ આવી જાય હંમેશા સ્ટેબલ રહે, બરોબર, હંમેશા ભગવાનના શરણે રહે, ભગવાનની કૃપા યાતના પર આધાર રાખે. આગળ કહે છે, બરોબર, કે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહી તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે, બરોબર ને. તો ભગવાનનો ભક્ત, બરોબર, કે સામાન્ય ઘટના પ્રવૃત્તિ પર કે તમે તો વિચાર કરો છો, બરોબર, સુદામાની પરિસ્થિતિ, આ ઘટના તમે ચિત્ર જોઈ શકો છો. સુદામાની પરિસ્થિતિ એમ ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી, બરોબર ને. પણ ભગવાનના ભક્તને એવું લાગે નહીં. તો એમના પત્ની વારંવાર કહેતા હતા કે તમારા મિત્ર તો રાજા છે, દ્વારકાના રાજા છે, તો તમે ત્યાં આગળ એમને મળવા જાઓ. તો સુદામા કે ના ના ના, હું મળવા કેવી રીતે જાઉં, માગવા તો ત્યાં આગળ થોડું મિત્ર જોડે જવાય, બરોબર, એ તો મારા અત્યંત પ્રિય છે, હું એમની જોડે કઈ ના માગું. પણ એમના જે પત્ની હોય છે કે ના ના ના, ખાલી ખબર જોવા તો જાઓ, બરોબર ને, કે થોડી મુલાકાત તો કરતા આવો, થોડીક વાતો કરતા આવો, બરોબર. તો પછી સુદામાને એવું લાગે છે ચાલો પત્ની કહેશે તો થોડું મળતો તો આવું, બરોબર ને. તો પછી પત્ની આજુબાજુમાંથી થોડાક પેલા કાચા ચોખા છે એ લઈ આવે છે, બરાબર, સુદામાને આપે છે. અને સુદામાના જે ફાટેલા એવા કપડા હોય છે એની અંદર પોતે ગાંઠ મારીને ચોખાને લઈ જાય છે સાથે. અને જ્યારે દરવાજા પર જાય છે કે ભગવાનને કહો, દ્વારકાધીશને કહો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. અને જેવા ભગવાન જ્યારે સાંભળે છે, બિલકુલ કોઈ મીન્સ શું કહેવાય, પોતાની જે ચાકડી હોય છે, બરોબર, મીન્સ પાદુકા પણ નથી પહેરતા અને દોડે છે, સતત દોડે છે. તો બધા એવું થઈ જાય છે કે કોણ આવી ગયું, કોણ આવી ગયું, એવા કયા ભગવાનના એવા મીન્સ ભક્ત આવી ગયા છે કે મિત્ર આવી ગયા છે, ભગવાન આ બધું છોડીને કોઈની સલાહ વગર મળવા જાય છે. અને પોતે જે ગેટ હોય, દરવાજો હોય છે, ત્યાં આગળ જઈને પોતાને ભેટે છે અને સરસ રીતે પોતાના મહેલની અંદર લઈ આવે છે, બરોબર. તમે જોઈ શકો છો પોતાના એમના સિંહાસન બેસાડે છે. અને સિંહાસન બેસાડીને પછી શું કરે છે, ભગવાન એમના ચરણ પખાડે છે, એમના ચરણ ધોવે છે, બરોબર. અને આરતી ઉતારે છે, બરોબર, હે. અને ખૂબ સરસ એવી આરતી ઉતારે, ભગવાન એવી ખૂબ સરસ એવી એમની સેવા યાતના કરે છે. પછી એ દરમિયાન એમ કહે છે કે તું તો મારો મિત્ર છે, કંઈક ને કંઈક તો મારા હારે લાવ્યો હશે, બરોબર ને. તો આપને તો સુદામા તો પોતે વિસ્મય લાગે છે, કેમ કે ભગવાનના ત્યાં તો બધા 56 ભોગ હોય છે અને પોતે તો ખાલી કાચા ચોખા લઈને આવ્યો છે. એટલે ભગવાન તો શું કરે છે, પછી એમની જોડેથી જૂટવી લે છે. અને જૂટવી લે છે એટલે બિલકુલ જૂટવી લઈને પછી કેવું છે, ભગવાન ખાવાની શરૂઆત કરે છે, બરોબર, હે. તો તમે પેલું 1 મુઠ્ઠી, 2 મુઠ્ઠી, 3 મુઠ્ઠી, બરોબર, હે. તો ભગવાન પોતે બિલકુલ જ્યારે ખાવાની શરૂઆત કરે એટલે બિલકુલ ત્યાં આગળ સુદામાને ત્યાં આગળ એટલી બધી પરિસ્થિતિ બધી આખી ચેન્જ થઈ જાય છે ભગવાનના તાંદુલ ખાવાથી, કે એમનો પોતાનો મેલ બની જાય છે, બરોબર, કે પહેલી મુઠ્ઠી ખાવાથી, બીજી મુઠ્ઠી ખાવાથી જે એમના જે પત્ની હતા, દુર્બળ હતા, એ લક્ષ્મી સ્વરૂપ બની જાય છે, બરોબર. ત્રીજી મુઠ્ઠી ખાવા જાય છે ત્યારે બધી રાણીઓ અટકાવે છે, ના 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 ના, તમે ના લેશો, બરોબર. કેમ કે એમને ખબર છે કે જો ત્રીજી મુઠ્ઠી અટકાવી તો આપણે બધો જ પરિવાર સાથે સુદામાની સેવા કરવા જવું પડશે, બરોબર ને. તો ભગવાનના ભક્તો આવા હોય છે કે ભગવાનના ભક્તો ક્યારેય, અને તમે જોયું કે આખી યાત્રા દરમિયાન આટલી આગતા સેવા વગર ભગવાન પણ ડાયરેક્ટ રીતે એમને કશું આપતા નથી અને એમના એમ મોકલી દેશે, બરોબર. અને સુદામા પણ કશું માગતા નથી. તો ભગવાનના ભક્તો આવા હોય છે, બરોબર. તો હંમેશા કેવું છે, કોઈ પણ એમને ક્યારેય પણ દુઃખ લાગતું નથી, બરોબર. બીજી ઘટના, બરોબર, આગળ ભગવાન શું કહે છે, જે કદી હર્ષ પામતો નથી, કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી, કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ તથા અશુભ બંને વસ્તુનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય છે, બરોબર. તો અહીંયા આગળ જે ઘટના છે, બરોબર, કે હર્ષ પામતો નથી, શોક કરતો નથી, પ્રહલાદ મહારાજને હાથી નીચે કૂચડવાનો પ્રયત્ન કરવામાં આવે, બરોબર, સાપો ભરેલા કુવાની અંદર ફેંકવામાં આવે, બરોબર. એટલું તો એટલું પૂરું, જ્યારે બધી વાર બચી જાય છે ત્યારે એમની ફઈ જે હોળિકા દ્વારા, બરોબર ને, તો એમ હોળિકા દ્વારા એમને અગ્નિમાં બેસાડી એમને મારવાની પણ કોશિશ કરવામાં આવે છે,
બરોબર ને, અને જે પશ્ચાતાપ કરતો નથી, કે શું ઈચ્છતો નથી, તો એ પ્રહલાદ મહારાજ ક્યારેય નથી પશ્ચાતાપ કરતા કે મને કેમ એમ કર્યું, છતાં બી બિલકુલ ખુશીમાં રહેતા હોય છે. પછી શુભ અશુભ પ્રત્યે તો એમને તો શુભ અશુભ કેટલું બધું થયું, પણ હંમેશા ભગવાનના શરણે હોય છે. બરોબર, કે સારી વસ્તુનો પરિત્યાગ છે, જે થશે ભગવાન સારું કરશે. લાસ્ટની અંદર તમે જુઓ છો કે તારા ભગવાન ક્યાં છે એવું કે છે. બરોબર, તો કે મારા ભગવાન તો સર્વ જગ્યાએ છે. શું થાંભલાની અંદર છે? તો મૂકો મારે છે હિરણ્યકશ્યપ, અને થાંભલામાંથી જ ભગવાન પ્રગટ થાય છે. અને પોતે શું કરે છે, બધી જ એની જે હિરણ્યકશ્યપે જે કરેલી એ બધી જ કન્ડિશન, કે ઉપર નહીં, નીચે નહીં, દિવસે નહીં, રાતે નહીં, આમ નહીં, તેમ નહીં, બધી જ કન્ડિશન ફોલો કરીને શું કરે છે, માત્ર નખથી જ એને ચીરીનો વધ કરી નાખે છે. બરોબર, અને વધ કરી નાખે છે પછી શું થાય છે કે બિલકુલ ભગવાન ખૂબ જ ગુસ્સાની અંદર હોય છે, તો કોઈ એમની પાસે જતું નથી. બરોબર, પણ જ્યારે બધા દેવી દેવતાઓ, બધા શંકર ભગવાન અને બ્રહ્માજી કહે છે કે ના, પ્રહલાદ મહારાજે જ એમને શાંત કરી, તો ભગવાન બિલકુલ પ્રહલાદ મહારાજ એમની પાસે જાય છે અને એમના ખોળામાં લઈને, બરોબર, ખોળામાં લઈને ખૂબ સરસ એવું ભગવાન એમને પેલું કેવું છે, જ્યારે આપણે કોઈ બી જાનવર પાસે જઈએ, ગાય પાસે જઈએ, શું કરે, જીભથી ચાટતા હોય છે. બરોબર ને, એવી રીતે ભગવાન જે સિંહ, નરસિંહ અવતાર છે, ખૂબ સરસ એમને રીતે ચાટે છે. બરોબર, અને ખૂબ સરસ એવી લીલા છે. બરોબર, 5 મિનિટ આપણે લઈશું, થોડો જોડાયેલા રહેજો ભક્તો. હરે કૃષ્ણ. બરોબર, જોડાયેલા રહેજો 5 મિનિટ. હવે બે ત્રણ શ્લોક બાકી છે. જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, જે દુઃસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે, તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. બરોબર ને, તો બધા જ પ્રત્યે સમભાવ રાખે છે, બિલકુલ કોઈના પર અલંબિત નહીં. બરોબર ને, મૌન ધારણ કરે છે. બરોબર, તો ખૂબ સરસ એવી ઘટના છે. બરોબર, અમરીશ રાજા એટલે કેવું છે, ઇક્વાક્ષુ રાજાની પેરેલલ, ભગવાન રામના અંદર વંશની આગળ પેરેલલ જે ચક્રવર્તી સમ્રાટ હતા. બરોબર, ભગવાનના ખૂબ જ પ્રિય, અત્યંત પ્રિય ભક્ત હતા. એકવાર પોતે એ એકાદશીનો ઉપવાસ કરે છે, અને દ્વાદશીના દિવસે જ્યારે પોતે ઉપવાસ ખોલવાની તૈયારી કરતા હોય છે, તે સમયે જે દુર્વાસા મુનિ આવી જાય છે. તો તમને બધાને ખબર છે, દુર્વાસા મુનિ તો ગમે તે શાપ આપી દેશે, પણ દુર્વાસા મુનિ એવું કહે છે, હે રાજા, હવે હું સ્નાન કરવા જાઉં છું નદીથી સ્નાન કરીને આવું, એટલે પછી આપણે ઉપવાસ તોડીશું, મારે પણ 11નો ઉપવાસ છે. બરોબર, તો શું કરે છે કે જ્યારે દુર્વાસા મુનિ પોતે જાય છે, બરોબર, અને સ્નાન કરીને કરવા જાય છે, પણ ખૂબ સમય લઈ જાય છે. ત્યારે આપણે ખબર હોય છે કે દ્વાદશીના દિવસે જે પારણા કરવાનો પર્ટિક્યુલર સમય હોય છે. બરોબર, તો એ સમય પણ જતો એવું લાગે છે. ત્યારે પોતે અમરીશ રાજા, એમને પોતાને ભૂખ તો લાગેલી જ હોય છે. બરોબર, પણ પારણા કરવા જરૂરી હતા, તો એમને એ જ્યારે બ્રાહ્મણોને ભેગા થઈને કહે છે કે જો શું કરી શકાય, તો એવું કહે છે કે તમે પ્રસાદ ના લઈ શકો, પણ જે ભગવાનને જે ચરણામૃત ધરાયું હોય એનાથી તમે જળ તો કમસે કમ થોડું પી શકો છો. બરોબર ને, તો અમરીશ રાજા ચરણામૃત લે છે, અને તે દરમિયાન દુર્વાસા મુનિ આવી જાય છે, અને એટલા બધા ક્રોધે ભરાય છે કે હે રાજા, મને મને કીધા વગર તમે ઉપવાસ કેમ તોડ્યો? બરોબર, કે કમસે કમ તારા મહેમાનની તારે રાહ જોવી જોઈતી હતી, આવું ના કરવું જોઈએ. અને પોતે ગુસ્સે થઈ જાય છે. બરોબર, કે તે મારું અપમાન કર્યું, અને તરત જ શું કરે છે, પોતાની જટામાંથી એક વાળ ફેંકીને એક બ્રહ્મ રાક્ષસ પ્રગટ કરી નાખે છે. અને એ રાક્ષસ એટલો બધો વિકાળ હોય છે, અને રાક્ષસને એવો આદેશ કરે છે, જા પેલા અમરીશને મારી નાખ. બરોબર, એટલે રાક્ષસ અમરીશને મારવા માટે દોડે છે, અને અમરીશ રાજા બી બિલકુલ ભગવાનના ભક્ત હોય છે. બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે, જો ભગવાન જે કરશો એ તમે સારું કરશો. બરોબર, હે, તો હું તો કઈ કહેવા નથી માંગતો. અને એ જ સમયે ભગવાનનું સુદર્શન આવી જાય છે, અને શું કરે છે, જે રાક્ષસ હોય છે એનો વધ કરી નાખે છે. અને એ સુદર્શન પછી રાક્ષસનો વધ કર્યા પછી દુર્વાસા મુનિ પાછળ પડે છે. બરોબર, કેટલાય સમય સુધી, બરોબર, બ્રહ્માજીના લોક સુધી પહોંચે છે. બ્રહ્માજીને કહે, બ્રહ્માજી મને બચાવો. બ્રહ્માજી કે ના, આ તો જે વિષ્ણુનું છે. બરોબર, તો એનું સોલ્યુશન કદાચ શંકરજી કરશે. બરોબર, અને પોતે દુર્વાસા મુનિ શંકરજી પાસે જાય છે. શંકરજી પાસે જાય છે ત્યારે શંકર ભગવાન પણ ના પાડી દેશે કે આનું સોલ્યુશન તો વિષ્ણુ કરશે, નારાયણ કરશે. અને પોતે દુર્વાસા મુનિ દોડીને જાય છે, અને ભગવાન વિષ્ણુ નારાયણના પગમાં પડે છે. બરોબર, ત્યારે ભગવાન પણ કહે છે, બરોબર, કે હું અહમ ભક્ત પરાધીનો. બરોબર, કે હું પણ મારા ભક્તની પરાધીન છું, મારા ભક્તની અંદર વેચાયેલો છું. બરોબર, તો આનું નિરાકરણ તો મીન્સ અમરેશ મહારાજ જ કરી શકે છે. બરોબર, તો તરત જ ત્યાંથી ભાગે છે દુર્વાસા મુનિ, અને તરત જ આવીને શું કરે છે કે અમરીશ રાજાના પગમાં પડે છે અને માફી માંગે છે. બરોબર, ત્યારે અમરીશ રાજા પણ શું કરે છે કે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, અત્યાર સુધીની અંદર જે મેં તમારી સેવા પૂજના અર્ચના કરી છે, અને જે મને ફળ પ્રાપ્ત કરેલું છે, એ બધું જ દુર્વાસા મુનિને પ્રાપ્ત થાય, અને આ સુદર્શન પાછું જાય, અને તરત જ સુદર્શન પાછું જતી રહે. અને પોતે દુર્વાસા મુનિ શું કરે છે, ભગવાનના ભક્તને માફી માંગે છે અને શરણાગતિ લે છે. બરોબર, તો ભગવાનના ભક્તો આવા હોય છે. બરોબર, તો ક્યારેય આવી કોઈ પણ પરિસ્થિતિની અંદર ડરતા નથી, હંમેશા ભગવાનના શરણે જતા રહે છે. બરોબર, પછી આગળ કહે છે, જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, સ્નાન અને ઠંડીમાં.
માન અને અપમાનમાં, ઠંડી ગરમીમાં, સુખ દુઃખમાં, કીર્તિ અપકીર્તિમાં. આ તો આવી ગયો બરોબર, આ શ્લોક આવી ગયો આગળ બરોબર. કે અચ્છા બધી બધી ઘણી બધી ઘટનાઓ છે બરોબર. આ જે આખી સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલે છે. આગળ 20મો શ્લોક. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુકરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની સદાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય છે બરોબર. જે ભગવાનની ભક્તિની અંદર લાગેલા છે ને, એ ભગવાનને ખૂબ જ અતિ પ્રિય છે બરોબર. હંમેશા ભગવાનનું ધ્યેય માનતા હોય છે. ખૂબ સરસ ઘટના છે. આ બિલ્વમંગલ ઠાકોર છે બરોબર. ખૂબ મોટા ધનવાન વ્યક્તિ હોય છે, પોતે જાગીરદાર હોય છે બરોબર ને. અને એમની પાસે ખૂબ જ ધન સંપત્તિ હોય છે. તો એકવાર કેવું છે કે એમની એક વેશ્યા બરોબર, વેશ્યા જે સ્ત્રી હોય છે બરોબર, કે ચિંતામણી નામની વેશ્યા. તો એમના પ્રત્યે એમને ખૂબ જ આસક્તિ હોય છે બરોબર. જ્યારે એમના પિતાનું શ્રાદ્ધ કરવા માટે બધાને બ્રાહ્મણોને ભેગા કર્યા હોય છે, ત્યારે પોતે વિધિ કરતા કરતા જ્યારે ચિંતામણીની યાદ આવી જાય છે, જે વેશ્યાની યાદ આવી જાય છે, તો પોતે શું કરે છે, પૂજા વિધિ અધવચ્ચે પડતી મૂકીને ભગવાનનો પ્રસાદ લીધા વગર પોતે ઘરની બહાર નીકળી જાય છે. અને બધા બ્રાહ્મણોને એવું કહે છે કે તમે પૂજાપાઠ કરી લેજો, ભગવાનને અર્પણ કરી દો, પછી હું આવીને પ્રસાદ લઈશ. અને પોતે નીકળી જાય છે. નીકળી જાય છે એટલે ખૂબ જ વરસાદ થાય છે બરાબર. ખૂબ જ વરસાદ થાય છે, પાણી નદી ફૂલ આવે છે. જ્યારે ચિંતામણીનું જે ઘર હોય છે એને ક્રોસ કરીને જવા માટે એક નદી આવે છે. પોતાને કઈ નાવ જેવું મળતું નથી અને પોતે નદીમાં કૂદી પડે છે. નદીમાં કૂદી પડે છે ને એક લાકડું જેવું હાથમાં આવે છે અને આગળ તરીને બહાર નીકળે છે અને જોવે છે આગળ જઈને, તો જે લાકડા જેવું તો કઈ હોતું નથી, પણ હાડપિંજર હોય છે બરોબર. અને પછી જ્યારે આગળ જાય છે તો શું થાય છે, જ્યારે ચિંતામણીના ઘર પાસે જાય છે તો મોટો એક પ્રોટેક્શન વોલ હોય છે, મોટી વરંડો હોય છે. તો વરંડાની નીચે કંઈક દોરડા જેવું લટકતું હોય છે. પોતે દોરડું લટકીને બીજી બિલકુલ ઘરની અંદર પ્રવેશ કરે છે, ઘરના વરંડાની અંદર જાય છે. તો જોવે છે તો બિલકુલ સાપ હોય છે બરોબર. અને પોતે ચિંતામાં પડી જાય કે આ સાપ છે ખરેખર બરોબર. અને પછી શું કરે છે કે પોતે ઘરનો દરવાજો ત્યાં આગળ ચિંતામણીના ઘરે જઈને જ્યારે દરવાજો ખટખટાવે છે અને ખટખટાવે છે ત્યારે ચિંતામણી જોવે છે, ઓ આટલી રાતે, આટલી પરેશાની અંદર, આટલા વરસાદની અંદર તમે આવી રીતે કેવી રીતે પહોંચ્યા બરોબર. અને કે આટલી બધી મુશ્કેલી વેઠીને, તો કહે છે કે મને આવા અનુભવ થયા. ત્યારે પોતે કહે છે કે જો તમે આટલી બધી મારા જે શરીરની અંદર તમને આટલી બધી વાસના ભરેલી છે, મારા શરીરને જો આટલો જો તમે પ્રયત્ન ભગવાન માટે જો કર્યો હોત, ભગવાન શ્રી કૃષ્ણ માટે કર્યો હોત, તો અત્યારે તમને ભગવત પ્રાપ્તિ થાય, ભગવાન તમને પ્રાપ્ત થઈ ગયા હોત. અને જે એક્ઝેક્ટ બરોબર એમના જે આવું જ્યારે વેશ્યા હોય હંમેશા પેલે હોય છે, પણ કેવું છે, વેશ્યાની અંદર જે એમના જે ગુરુ હોય છે ને, એ પ્રગટ થાય છે અને એને જ્ઞાન આપવાની કોશિશ કરે છે. અને બિલકુલ બિલ્વમંગલ ઠાકોર આ વાતથી કન્વિન્સ થઈ જાય છે કે ખરેખર મારે આવી રીતે આ વાસનાની અંદર લાગવું ના જોઈએ, ખરેખર મારી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને પોતાને બધું જ સમજાઈ જાય છે. અને એ વેશ્યા અને બધું ઘરબાર ને બધું જ છોડીને કે મારે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે અને વૃંદાવન બાજુ નીકળી પડે છે. હવે વૃંદાવનમાં જતા હોય છે, વૃંદાવન બાજુ જતા હોય છે, ત્યારે બીજી એક સુંદર સ્ત્રી એમને ભેગી થઈ જાય છે. અને એ સુંદર સ્ત્રીનો એ પોતે પીછો કરે છે બરોબર. અને સુંદર સ્ત્રી ચાલતી ચાલતી પછી પોતે એને લાગે છે કે કોઈ વ્યક્તિ મારી પાછળ પડ્યો છે, તો એ પોતાના ઘરમાં ઘૂસી જાય છે. ત્યારે એના પતિ હોય છે એ બહાર જ બેઠા હોય છે. એટલે તરત જ બિલ્વમંગલ ઠાકોરને રોકે છે કે ભાઈ કેમ જાઓ છો અંદર બરોબર, એ મારી પત્ની છે. તો બિલકુલ વિચાર કરો કે બિલકુલ શાંતિથી વાત કરે છે, કેમ કે તે વખતના લોકો બધા કેવું છે, બિલકુલ શાંત હતા. અત્યારે તો તમે કોઈની પાછળ જો કઈ ગયા છેડતી કરતી તો બિલકુલ તમારા ટાટિયા ભાગી નાખે બરોબર ને. પણ એવું નથી હોતું. પછી શું કરે છે કે તમારી પત્નીને બોલાવો બરોબર. એટલે એ પણ સારા હોય છે, કંઈક ભગત કંઈક કહેવા માંગતા હોય છે બરોબર, કેમ કે ભગત જેવો થોડો વેશ ધારણ કરેલો હોય છે, એટલે થોડું એમને એવું લાગે છે. એટલે તરત જ એમની પોતાની જે પેલા વ્યક્તિ હોય છે પોતાની પત્નીને બોલાવે છે. અને બિલ્વમંગલ ઠાકોર એવું કહે છે બરોબર કે તમારી બે પેલી જે માથામાં વાળમાં નાખવાની જે પિન હોય છે ને, એ મને આપો. તો એ પેલા જે માતાજી હોય છે એમને પિન આપે છે બિલ્વમંગલ ઠાકોરને. અને પોતે બિલ્વમંગલ ઠાકોર એવું કહે છે કે જે આ આંખો છે બરોબર ને, એ જ મને કૃષ્ણથી અલગ લઈ જાય છે. અને એ જ સમયે પોતાની આંખો ફોડી નાખે છે બરોબર. અને ફોડી નાખે છે અને પછી શું કરે છે, ત્યાંથી ચાલતી પકડે છે અને વૃંદાવન જાય છે બરોબર. અને ભગવાનની એવી ખૂબ સરસ એવી તપસ્યા કરે છે, ભગવાનના એવા ખૂબ સરસ એવો ભજનાની રીતના કરી. એવું કહેવાય છે 700 વર્ષ સુધી ભગવાનની ત્યાં આગળ એમને તપસ્યા કરી, એમના ભગવાનના ભક્તોનો મીન્સ ભજન દ્વારા રસાદન કર્યું. અને ભગવાન દ્વારા એમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જેથી એ ભગવાનના પોતે દર્શન કરી શક્યા બરોબર. નોર્મલ દ્રષ્ટિ બી એમને પ્રાપ્ત થઈ ગઈ બરોબર. આંખો એમની ફૂટી ગઈ હતી, સરસ થઈ ગઈ. પણ જ્યારે પોતે ભગવાનના દર્શન કરી દીધા અને પછી ભગવાનને કહે છે કે ભગવાન, જે તમે દ્રષ્ટિ આપી હતી એ પાછી લઈ લો, કેમ કે મારે તમારા દર્શન થઈ ગયા છે, તમારા દર્શન સિવાય મારે કઈ જ જોતું નથી બરોબર, કઈ જ મને અભિલાષા નથી બરોબર. તો ભગવાનના ભક્તો કેવા આવા હોય છે બરોબર, કોઈ પણ પરિસ્થિતિની અંદર સ્ટેબલ હોય છે બરોબર. તો અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદગત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ, અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી ગુરુદેવ કી જય. બધા મને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. એકાદ પ્રશ્ન લઈશું અને પ્રશ્ન પછી આપણે એક માળા કરીશું.
હરે કૃષ્ણ પ્રભુજી, પેલી ટેમ્પલ ની ટીપીટી થોડી સમજાય. હા, કયું પ્રભુજી? હરે કૃષ્ણ. હું મોકલી છે તમે વોટ્સઅપ ઉપર. અચ્છા ટેમ્પલ ની ટીપીટી પેલી સમજાવવાની. અચ્છા અચ્છા, ટેમ્પલની પીવીટી. અચ્છા, ઓકે ઓકે પ્રભુજી, ચાલો હું જોઈ લઉં. અ, પ્રભુજી, મારે ડાઉનલોડ કરવું પડશે, બરોબર ને એને? કેમ કે કમ્પ્યુટરમાં પાછું લેવું પડશે. સારું, હું ટ્રાય કરું. ચાલો ને, 1 મિનિટ જોઈ લઉં. હા. હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રભુજી, સ્ક્રીન શેર થઈ રહી છે? નહીં થઈ. હા હા આવી. પ્રભુ. આવી પ્રભુ? અચ્છા, ઓકે. ના ના, એ આવી પ્રભુ. નથી આવી તો અ, ઓ 1 મિનિટ પ્રભુ, મારે કેમ કે મોબાઈલમાં છે ને, એટલે એમાંથી મારે કમ્પ્યુટરમાં લેવી પડશે પીપીટી. હા. એટલે હમણાં પ્રભુજી શેર કરી તમે? અચ્છા, શું પ્રભુ? હમણાં શેર કરી હતી? અચ્છા, પીપીટી. હા, થોડી વાર પહેલા કરી. અચ્છા, તમે સુરેશ મારી જોડે આવી. તમારા મોબાઈલ પરથી જ છે ને? ઓકે 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 પ્રભુ, ઓકે. ડાઉનલોડ કરી દીધું. ઓકે, ચાલો હું પ્રભુજી, હું વોટ્સએપ ખોલું છું, 1 મિનિટ. અને 1 મિનિટ. હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ.